नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्झायाणं नमो लोये सवसाहुणम् ऐसो पंच नमुकारो सवपावपणासनो मंगलाणं च सवेसी पढमं हवै मंगलम् कल्याणपादपारामं श्रुतगंगा हिमाचलम् विश्वाम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् ओंकारबिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। पूरीमचरिमाणकप्पु मंगलम वद्धमाणतीर्थमी इह परिकही आजीन गणहराय थेरावली चरितम। कल्पसूत्रकार भगवंत भद्रबाहु स्वामी महाराजा एनी टीका रचनार विनय विजयजी महाराजा परमात्मा महावीर देवનું जीवन चरित्र खूब ઊંડાણથી રજૂ કર્યા બાદ શ્રી પાર્શ્વનાથ પરમાત્મા, શ્રી નેમિનાથ પરમાત્મા અને શ્રી આદિનાથ પરમાત્માનું પણ સંક્ષિપ્તમાં જીવન ચરિત્ર કલ્પસૂત્રમાં મૂકવામાં આવ્યું છે. પ્રભુ મહાવીરના જીવન પ્રસંગો એક એક આપણે ખૂબ સરસ ભાવથી જોયા. એમાં આપણા જીવનમાં એ બધા પ્રસંગો કઈ રીતે ઉપયોગી થાય, સંસારની કેવી પરિસ્થિતિ આવી જાય તો આપણે કેવી સમતા રાખવી જોઈએ, કેવી ધીરતા રાખવી જોઈએ, કેવો ક્ષમાભાવ લાવવો જોઈએ, એની સમજ આપણને મહાવીર સ્વામી ભગવંતના જીવન ચરિત્ર ઉપરથી ખ્યાલ આવે છે. બીજા નંબરે શ્રી પાર્શ્વનાથ પરમાત્માનું ચરિત્ર આવે છે. પાર્શ્વનાથ પરમાત્મા એટલે પ્રકૃષ્ટ આદેય નામકર્મના સ્વામી. 24 તીર્થંકર ભગવંતમાં સૌથી વધારે આદેય નામકર્મ જો કોઈએ બાંધ્યું હોય તો એ પાર્શ્વનાથ પરમાત્માએ. પોતે જ્યારે પૂર્વના ભવમાં દેવલોકમાં હતા ત્યારે દેવલોકમાં રહ્યા એમણે તીર્થંકર ભગવંતોના કલ્યાણકોની ઉજવણીમાં એવા સુંદર ભાવ સાથે લાભ લીધો અને એ તીર્થંકર ભગવંતોના 500 કલ્યાણકોની ઉજવણી એટલા સરસ ભાવથી કરી જેના કારણે એમને તીર્થંકર નામકર્મની સાથે સાથે આદેય નામકર્મ ઉત્કૃષ્ટ કક્ષાનું પ્રાપ્ત થયું. એટલા જ માટે આપણે પાર્શ્વનાથ પરમાત્માને પુરુષાદાનીય પાર્શ્વનાથ શબ્દ તરીકે ઓળખીએ છીએ. બીજા કોઈ તીર્થંકર ભગવંતને પુરુષાદાનીય શબ્દ લાગતો નથી, પરંતુ પાર્શ્વનાથ પરમાત્માના પ્રકૃષ્ટ પુણ્યને કારણે
આ વિશેષણ એમને લગાડવામાં આવે છે. આજે દુનિયાભરની અંદર કોઈ પણ જગ્યાએ તમે જિનાલય જુઓ, કોઈ પણ વ્યક્તિગત ઘર જિનાલય લો, અથવા તો વ્યક્તિગત ઘરની અંદર રાખેલા ફોટા કે પ્રતિમાજી એક સર્વેક્ષણ કરીએ તો કદાચ હજી શાંતિનાથ પરમાત્મા કોઈના ઘરે હોય કે ન હોય એવું બને, આદિનાથ પરમાત્મા કોઈના ઘરે હોય કે ન હોય એવું બને, કદાચ મહાવીર સ્વામી ભગવાન પણ કોઈના ઘરે હોય કે ન હોય એવું બને, પણ પાર્શ્વનાથ પરમાત્માની એક નાનકડી પ્રતિમાજી અથવા એક નાનકડો ફોટો પ્રાય કરીને કોઈ જૈનનું ઘર એવું ન હોય કે જેના ઘરમાં નહીં હોય. આ જ વસ્તુ બતાડે છે કે પરમાત્માનું પ્રકૃષ્ટ આદિ નામ કર્મ, અને એવા પરમાત્મા પોતે એક વખત વિચાર કરે છે કે મારે આના પછી હવે કયો ભવ કઈ જગ્યાએ લેવાનો છે ને કોની કુક્ષીમાં મારે જન્મ લેવાનો છે. ત્યારે પોતાના અવધિ જ્ઞાનથી એમને દેખાય છે કે મારે વામા માતાની કુક્ષીમાં જન્મ લેવાનો છે. તો ત્યાં દેવલોકમાં રહ્યા એમને થાય છે કે મારી માતા કેવા હશે, લાવ મને દર્શન કરવા જવા દે. આમ તો આજના ફેસબુકમાં જમાનામાં કોઈનું પણ પિક્ચર ક્યારે પણ આપણે ફેસબુક ઉપર જોઈ શકીએ છીએ. એમ પરમાત્માના આત્માએ પણ દેવલોકમાં અવધિ જ્ઞાનથી વિચાર્યું હોત તો એમને માતાના દર્શન થઈ જાત. પણ ફેસબુકમાં મળીએ ને ફેસ ટુ ફેસ મળીએ, એમાં ફેર પડે કે ન પડે? અત્યારે ફેસબુક આવતા છે ને ફેસ ટુ ફેસના જમાના ગયા, અને એના કારણે હૃદયની લાગણીથી જે સંબંધોમાં આપણે જોડાતા હતા, એકબીજાના સુખ દુઃખને અનુભવી શકતા હતા, એ અનુભવો બધા ગયા. બોલવા માટે થેન્ક યુ, બોલવા માટે સોરી શબ્દ એટલા ઇઝી થઈ ગયા ને, કોઈને કોઈ વાતની અંદર થેન્ક્સ ને સોરી ચાલ્યા જ કરતું હોય. પણ ખરેખર હૃદયની અંદરની લાગણીઓ બધી કોમ્પ્યુટરને આપણે સોંપી દીધી અને આપણા હૃદય બધાના કઠોર બની ગયા. પરમાત્મા સ્વયં અવધિ જ્ઞાનથી જાણી શકતા હતા કે વામા માતા મારા કેવા દેખાતા હશે, જેની કુક્ષીએ મારે જન્મ લેવાનો છે. પરંતુ સાક્ષાત પોતે બાળકનું રૂપ લઈ અને માતાના દર્શન કરવા માટે આવે છે. માતા જ્યારે દેરાસર ભક્તિ કરવા માટે જતા હોય છે ત્યારે રસ્તામાં બાળક સ્વરૂપે પોતાની માતાને જોઈ અને આનંદિત બની જાય છે કે આ મારી ભવિષ્યમાં માતા બનવાની છે. દેવલોકનું આયુષ્ય જ્યારે પરિપૂર્ણ થાય છે, વામા માતાની કુક્ષીએ પ્રભુજી પધારે છે, ત્યારે મહાવીર સ્વામી પરમાત્માની જેમ જ ચ્યવન કલ્યાણક વખતે ઇન્દ્ર મહારાજા નમુત્થુણમ દ્વારા સ્તુતિ કરે છે. એમનું ગર્ભનું સંહરણ થયું નથી, ડાયરેક્ટ વામા માતાની કુક્ષીમાં જ આવ્યા છે. ક્ષત્રિય પરિવાર હતો, એટલે જે ભગવાન મહાવીર માટે ગર્ભનું સંહરણ કરવાનો પ્રસંગ બન્યો એવો પાર્શ્વનાથ પરમાત્મા માટે બન્યો નથી. પરમાત્મા જન્મત પામે છે. ઇન્દ્ર મહારાજા મેરુ પર્વત ઉપર અભિષેક કરે છે. બાલ્ય અવસ્થા પસાર કરી પરમાત્મા યુવા અવસ્થાને પ્રાપ્ત કરે છે, અને એ વખતે પરમાત્માના પ્રભાવતી સાથે લગ્ન લેવાય છે. પરમાત્માના લગ્ન થયા બાદ કમઠ તાપસનો આખો એક પ્રસંગ બને છે. આપણે પહેલાં પણ એના માટે વિચાર કરેલો જ છે કે પોતે એક વખત પ્રભાવતી સાથે રાજમહેલના ગોખલામાં બેઠા હોય છે, ત્યારે આખા નગરના લોકો એક જ તરફ બધા જઈ રહ્યા છે. જાણે નદીનું વહેણ આમ એક બાજુ પસાર થતું હોય એમ લાગે, આમ કે આટલું બધું માનવ મહેરામણ ક્યાં ઉમટી રહ્યું છે. તપાસ કરતાં ખબર પડી કે નગરની બહાર એક તાપસ આવ્યો છે, અને તાપસ પંચાગ્નિ તપ કરે છે. એના દર્શન કરવા માટે આ બધા જઈ રહ્યા છે. પંચાગ્નિ તપ કોને કહેવાય? પોતાના શરીરને વચ્ચોવચ રાખી આજુબાજુ ચારે દિશામાં અગ્નિ પ્રગટાવવાનો, અને ઉપરથી સૂર્યના તાપની આતાપના લેવાની. એટલે 4 અગ્નિ આજુબાજુ પ્રગટેલા અને ઉપરનો સૂર્યનો અગ્નિ, આ રીતે પંચાગ્નિ તપ કરવાનો. બહુ જ કઠિન હોય, સામાન્ય વ્યક્તિ સહન ન કરી શકે, પરંતુ એવો પંચાગ્નિ તપ કમઠ નામનો તાપસ કરતો હતો. અને એ કમઠ તાપસને જોવા માટે, એના દર્શન માટે આખું એ નગર ઉમટ્યું છે. પાર્શ્વનાથ પરમાત્મા પણ પોતાના મિત્રોને લઈને જાય છે, નગરની બહાર આવે છે, જુએ છે તો કમઠ તાપસ ધૂણી દખાવીને બેઠો છે. ત્યારે પરમાત્મા કહે છે, આવા બધા અગ્નિ પ્રગટાવાથી આત્મકલ્યાણ ન થાય,
ખરેખર આત્માની અંદર અગ્નિ પ્રગટાવવું જોઈએ. તપરૂપી અગ્નિ પ્રગટાવીએ તો આત્મા ઉપર લાગેલા કર્મ ખપે. બાહ્ય અગ્નિમાં તો કેટલી બધી હિંસા વગેરે થાય છે. ત્યારે કમઠ તાપસ એમને રોકે છે કે રાજકુમાર, તમારું કામ રાજગાદી સંભાળવાનું છે. આ બધો તાપસ ધર્મ શું છે, તપશ્ચર્યા શું છે, તમને શું ખબર પડે? તમે તમારું કામ કરો, મને મારું કામ કરવા દો. પાર્શ્વકુમાર અને કમઠ વચ્ચે ઘણા બધા પ્રશ્નોને ઉત્તર થાય છે. અંતે પાર્શ્વનાથ પરમાત્મા પોતાના સેવકોને આજ્ઞા કરી અને અગ્નિકુંડમાં અગ્નિ જે પ્રગટતો હતો એમાંથી એક મોટું લાકડું બહાર કઢાવ્યું. એ લાકડાને ફાડી નાખવામાં આવ્યું. એની અંદર એક સાપ બળતો હતો. તરત જ પાર્શ્વનાથ ભગવંતે પોતાના સેવકો પાસે એને નવકાર મંત્ર સંભળાવ્યો અને એ સાપનું આયુષ્ય પરિપૂર્ણ થઈ ગયું. પણ છેલ્લા સમયે જે નવકાર સાંભળવા માટે મળ્યો એના કારણે એના મનને એટલી બધી શાતા મળી અને એ શુભ ભાવની અંદર મરણ પામવાના કારણે તે જ વખતે છેલ્લા સમયે આયુષ્યનો બંધ થવાના કારણે મરીને સીધો ભવનપતિ નિકાયમાં ધર્ણેન્દ્ર ઇન્દ્ર તરીકે ઉત્પન્ન થયા. કમઠ તાપસ આ બધું જોઈ અને ખૂબ ખેદ પામી જાય છે કે આમણે મારી તપશ્ચર્યાનો ભંગ કર્યો. મારી આટલી સરસ તપશ્ચર્યા ચાલતી હતી, આટલા બધા લોકો મારા દર્શને આવતા હતા અને રાજકુમારે મારા તપની અંદર ભંગ પાડ્યો. એટલે ત્યાંથી ક્રોધિત થઈ અને ગુસ્સામાં એ સ્થાન છોડીને બીજે જતો રહે છે અને ઉગ્ર તપશ્ચર્યા કરીને જીવન પૂરું કરી દે છે. આ બાજુ પાર્શ્વનાથ પરમાત્મા પાછા સ્વગૃહે પધારે છે. એક વખત પોતાની પત્ની રાણી એવી પ્રભાવતી સાથે પોતે ચિત્રશાળામાં ગયા છે. બગીચામાં ફરતા ફરતા બંને જણા ચિત્રશાળામાં પહોંચ્યા અને ચિત્રશાળાની અંદર એકથી અદ્ભુત એવા ચિત્ર જોતા જતાં ત્યાં આગળ નેમિનાથ ભગવાનની જાનનું ચિત્ર દોરેલું હતું. નેમિનાથ પરમાત્માની જાનની અંદર આપણને બધાની પ્રસંગ ખબર છે કે રાજીમતીને પરણવા જાય છે, પશુઓનો પોકાર સાંભળે છે અને પોતે રથ પાછો વાળે છે. પોતાની સાથે રહેલા સેવકો પાસે એક ઘટના જાણી કે આ શેનું ચિત્ર છે. પોતાને અવધિ જ્ઞાન હતું, મનોપર્ય જ્ઞાન હતું, શ્રુતજ્ઞાન હતું, બધું જ જાણતા હતા. પણ છતાં પરમાત્મા પોતાનું ઔચિત્ય, પોતાનો વિનય ક્યારેય ચૂકતા નથી. એટલે સેવકોને કીધું કે આ પિક્ચર શાનું છે, ચિત્ર શેનું દોરેલું છે. એટલે સેવકોએ જણાવ્યું કે 22માં તીર્થપતિ નેમિનાથ પરમાત્માની જાનનું આ દ્રશ્ય છે અને પશુઓનો આટલો મોટો સંહાર થતો જાણી નેમિનાથ પરમાત્મા રથ પાછો વાળે છે એનું આ દ્રશ્ય છે. અને આ વાત સાંભળી પાર્શ્વકુમારને પણ ત્યાં વૈરાગ્ય ઉત્પન્ન થાય છે અને ત્યાં ને ત્યાં પોતે દીક્ષા લેવાનો નિર્ણય કરે છે. એટલે જ પાર્શ્વનાથ ભગવાનની થોયમાં આપણે બોલીએ છીએ, નેમિ રાજી ચિત્ત વિરાજી વિલોકિત વ્રત લીએ. જો પાર્શ્વનાથ ભગવાનની થોય કોઈને આવડતી હોય તો એની અંદર આ પંક્તિ આવે છે. તો નેમિનાથ પરમાત્માનું આ દ્રશ્ય જોઈ પાર્શ્વનાથ પરમાત્માનો વૈરાગ્ય જાગૃત થયો. ત્યારે જ લોકાંતિક દેવતાઓએ આવીને વિનંતી કરી. પરમાત્માએ વાર્ષિક દાન આપ્યું, દીક્ષા ગ્રહણ કરી. પાર્શ્વનાથ ભગવાનનો સાધના કાળ 83 દિવસનો હતો. જેમ મહાવીર સ્વામી ભગવાને 12.5 વર્ષ સુધી ઉગ્ર તપશ્ચર્યા કરી, ઉપસર્ગો અને પરિસહો સહન કર્યા અને પછી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પાર્શ્વનાથ પરમાત્માને દીક્ષા પછી 83 દિવસમાં કેવળ જ્ઞાનની પ્રાપ્તિ. અને એમના 83 દિવસના સાધના કાળની અંદર પાર્શ્વનાથ પરમાત્માને માત્ર એક જ વખત ઉપસર્ગ આવ્યો અને એ મેઘમાળીનો ઉપસર્ગ. જે કમઠ તાપસ હતો એ મરીને મેઘમાળી દેવ થયો. અને પાર્શ્વનાથ ભગવાન જ્યારે કૌશક ધ્યાને હતા ત્યારે એને પોતાનો પૂર્વભવનું વેર યાદ કરીને કે આ રાજકુમારે મને મારી તપશ્ચર્યામાં હેરાન કર્યો હતો, તપોભંગ કરાવ્યો હતો અને એના કારણે પાર્શ્વનાથ ભગવાનનું પૂર્વનું વેર યાદ કરી અને એમને મારી નાખવા સુધીના પ્રયત્ન કરે છે. ખૂબ વરસાદની ઝડી વરસાવે છે. પાર્શ્વનાથ ભગવાન કૌશક ધ્યાનમાં ઊભા છે. પાણી ભરાતા ભરાતા ઘૂંટણમાંથી કેળ સુધીને ઠેઠ ગળા સુધીને નાક સુધી પાણી આવી ગયા. શ્વાસ લેવાની પણ તકલીફ પડવા માંડી. તે જ વખતે જે સાપ મરી અને ધર્ણેન્દ્ર દેવ થાય છે એનું સિંહાસન કંપાયમાન થાય છે
ઉપયોગ મૂકે છે અને પાર્શ્વનાથ ભગવાન ઉપર આ ઉપસર્ગ દેખાય છે, એક જ સેકન્ડમાં પોતે પરમાત્મા પાસે આવી જાય છે. નીચેથી મોટું કમળ બનાવી અને ભગવાનને જમીનથી અદ્ધર કરી દે છે. ઉપરના ભાગમાં ફણા વિસ્તારી અને ઉપરથી આવતો વરસાદ અટકાવે છે અને પછી મેઘ માળીને ઠપકો આપીને એને શાંત કરે છે કે આ રીતે પરમાત્માને તો ઉપસર્ગ કરી રહ્યો છે, એ તો આપણા તારણહાર છે. આ રીતે પાર્શ્વનાથ ભગવાનના જીવનમાં એક જ ઉપસર્ગ આવ્યો છે અને ત્યારબાદ પરમાત્માને કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ. પરમાત્માએ ચતુર્વિધ શ્રીસંઘની સ્થાપના કરી, સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. પાર્શ્વનાથ ભગવાન 70 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર કેવળી તરીકે વિચર્યા. ટોટલ 100 વર્ષનું પરમાત્માનું આયુષ્ય હતું. 30મા વર્ષે પરમાત્માએ દીક્ષા લીધી. 83 દિવસ ઓછા એવા 70 વર્ષ સુધી કેવળી તરીકે વિચરી અને પરમાત્માએ ચારે બાજુ ધર્મતીર્થની પ્રવર્તના કરી અને ત્યારબાદ પોતે 100 વર્ષનું આયુષ્ય પરિપૂર્ણ કરી નિર્વાણ પદની પ્રાપ્તિ કરી મોક્ષે સીધાવ્યા. એની પછી શ્રી નેમિનાથ પરમાત્માનું જીવન ચરિત્રમાં મૂકવામાં આવ્યું છે. નેમિનાથ પરમાત્મા બાલ્ય અવસ્થાની અંદર જ એટલા બધા વિદ્વત હતા, એટલા બધા શક્તિશાળી હતા. એમના પિતરાઈ ભાઈ થાય કૃષ્ણ મહારાજા, કૃષ્ણ વાસુદેવ હતા અને નેમિનાથ ભગવાન નાના, કૃષ્ણ મહારાજા મોટા. નેમિનાથ પરમાત્માના જન્મ કલ્યાણકની ઉજવણી પણ ઇન્દ્ર મહારાજાએ કરી અને આકાશવાણી થઈ હતી કે ભવિષ્યમાં નેમિનાથ પરમાત્મા કુમાર અવસ્થામાં જ દીક્ષા લેવાના છે. ધીમે ધીમે નેમિનાથ પરમાત્મા કુમાર અવસ્થા સુધી પહોંચી ગયા. એક વખત રમતા કૃષ્ણ મહારાજાની આયુધ શાળામાં પહોંચ્યા. આયુધ શાળાની અંદર પ્રવેશ કરવાનો અધિકાર માત્ર વાસુદેવનો જ હોય અને એના જે સેવકો, જે રખેવાળ હોય, એ લોકો જ ત્યાં આગળ રમતા હોય કે સાચવતા હોય. પરંતુ નેમિનાથ ભગવાન રમતા આયુધ શાળામાં પહોંચી ગયા અને કૃષ્ણ મહારાજાનો જે શંખ, જે વાસુદેવ સિવાય કોઈ ફૂંકી જ ન શકે, પંચજન્ય શંખ કહેવાય. એ શંખ એવો હોય કે સામાન્ય વ્યક્તિની તાકાત નથી કે એને હાથમાં લઈ શકે, એની અંદર ફૂંક મારીને એનો અવાજ બહાર કાઢી શકે, એટલો ભારે શંખ હોય. નેમિનાથ ભગવાને રમતમાં શંખ હાથમાં લીધો અને જોરથી ફૂંક્યો. એટલા જોરથી એનો પ્રતિઘોષ થયો કે રાજમહેલમાં બેઠેલા કૃષ્ણ મહારાજાનું સિંહાસન કંપાયમાન થઈ ગયું. એને વિચાર આવ્યો કે આ તો મારા શંખનો અવાજ છે. કોણે આ શંખ ફૂંક્યો હશે? શું કોઈ મારો શત્રુ રાજા આવી ચડ્યો હશે? કોઈ વાસુદેવ આવીને મારા શંખને ગ્રહણ કરી લીધો હશે? તરત જ પોતા દોડતા સીધા આયુધશાળા તરફ પ્રવેશ કરે છે. આ બાજુ નેમિનાથ ભગવાન આમ શાંતિથી ને મસ્તીથી કૃષ્ણ મહારાજાનો શંખ મૂકીને મોટું એમનું જે ધનુષ, ગાંડીવ ધનુષ કહેવાય, એને પણ કોઈ ઉપાડી ન શકે, એ લઈને એનો રણકાર કરે છે. કૃષ્ણ મહારાજા જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે કે આ હજી આટલી બાલ્ય અવસ્થામાં છે, માંડ 10-12 વર્ષની ઉંમર છે અને આટલી બધી એની અંદર શક્તિ હોઈ શકે. ભવિષ્યમાં મોટા થશે તો મારું રાજ પચાવી લેશે તો હું શું કરીશ? માણસની અંદર જ્યારે એક વખત સ્વાર્થ જાગૃત થઈ જાય ને, ત્યારે બાહ્ય ગમે એવી સારી પરિસ્થિતિમાં આપણને એમ જ લાગે કે આ વ્યક્તિ મારાથી વિરુદ્ધ જઈ રહ્યો છે, મારું કંઈક ને કંઈક નુકસાન કરવા માગે છે. કૃષ્ણ મહારાજાને વાતની ખબર હતી કે મેરુ પર્વત ઉપર પરમાત્માનો અભિષેક થયો છે અને ઇન્દ્ર મહારાજા દ્વારા ઉદ્ઘોષણા થઈ છે કે કુમાર અવસ્થાની અંદર જ નેમિનાથ પ્રભુ દીક્ષા ગ્રહણ કરવાના છે. છતાં એના મનમાં શંકા થઈ કે આ જો આટલો બધો શક્તિશાળી છે તો ભવિષ્યમાં મારું રાજ તો પચાવી નહીં પાડે ને. અને એ નેમિનાથ પરમાત્માની શક્તિ ચકાસવા માટે પોતે ત્યાં આગળ આયુધશાળામાં જઈ અને નેમિનાથ પરમાત્માને કહે છે કે હું આમ હાથ રાખું છું, તમે મારો હાથ વાળી શકો? નેમિનાથ ભગવાન બાલ્ય અવસ્થામાં છે, ખાલી એમણે મોઢા ઉપર સ્મિત ફરકાવ્યું, બીજો કોઈ જવાબ નહીં. ખાલી હાસ્યનો એક રેલો એમના મોઢા ઉપર દેખાયો અને કૃષ્ણ મહારાજા હાથ કરીને ઊભા રહ્યા. નેમિનાથ ભગવાન કમળની દાંડી વાળે એમ ધીમે રહીને એમનો હાથ આખો વાળી દીધો. કૃષ્ણ મહારાજાને થયું, હું વાસુદેવ, કેટલી બધી મારી અંદર શક્તિ
અને આ આટલું બધું સામાન્ય રીતે મારો હાથ વાળી દે. પછી નેમિનાથ ભગવાન કંઈ પણ બોલ્યા વગર હાથ આમ કરીને ઊભા રહ્યા. એટલે કૃષ્ણ મહારાજને થયું કે મારી પરીક્ષા કરવા માંગે છે, હમણાં એને આખે આખું ઊંચકીને ફેરવીને ગોળ ફેરવીને મૂકી દઉં. પણ નેમિનાથ ભગવાનના હાથ ઉપર કૃષ્ણ મહારાજા લટકીને ઝૂલા ખાય છે તો પણ હાથ વળતો. આટલી બધી શક્તિ જોઈ અને કૃષ્ણ મહારાજાને નક્કી શંકા પાકી થઈ ગઈ કે હવે આ મારું રાજ્ય પચાવી પાડશે, એના કરતાં એ બીજા માર્ગે વળી જાય એવો કંઈક પ્રયત્ન કરું, એને હું પરણાવી દઉં. એટલે પરણી જાય એટલે પછી એને રાજકાજ કશું યાદ આવે નહીં ને ભોગની અંદર એનું જીવન પસાર થઈ જાય. પોતાની રાણીઓને, કૃષ્ણ મહારાજા પોતાની રાણીઓને કહે છે કે ગમે તેમ કરીને તમે નેમિનાથ ભગવાનને મોહ માયામાં પલટાવી નાખો અને એમને ભોગ સુખ તરફ વાળી દો. સંસારની લીલા અપરંપાર છે. આવા વૈરાગી એવા પરમાત્મા 22મા તીર્થપતિ તરીકે જેના જન્માભિષેકની ઉજવણી થઈ છે, આવા તીર્થંકર પરમાત્મા પ્રત્યે પણ કેવા કેવા ભાવ કૃષ્ણ મહારાજાને આવે છે. ભાવિ તીર્થંકર છે, નક્કી વાત છે, છતાં કૃષ્ણ મહારાજાના મનની વાત હું કહું છું, નેમિનાથ ભગવાનના મનની વાત નથી કહેતો. ભાવિ તીર્થંકર એ તો આપણે બી હોઈ શકીએ. ભાવિ તીર્થંકર જરૂરી નથી કે આપણે તીર્થંકર નથી બનવાના, આપણે બી ભાવિ તીર્થંકરનો આત્મા હોઈ શકે. વસ્તુપાળ તેજપાળ વખતની એક વાત શાસ્ત્રમાં મૂકેલી છે, અત્યારે વાત નીકળી એટલે યાદ આવે છે કે એક વખત વસ્તુપાળ તેજપાળે આખા સંઘને પોતાના ઘરે સ્વામી વાત્સલ્ય માટે આમંત્રણ આપ્યું. સાધુ સાધ્વીજી ભગવંતની ભાવથી ભક્તિ કરી આખો સંઘ એમના ગૃહે પધાર્યો. સાધર્મિક ભક્તિ ખૂબ સરસ રીતે થઈ અને બધા સ્વગૃહે ચાલ્યા ગયા. અને પછી એ જગ્યાને સાફ કરવા માટે એમના નોકરો સેવકો કાજો લેતા હતા અને કાજો લઈને બધી ધૂળ લઈને બહાર ફેંકતા હતા. એ વખતે વસ્તુપાળ તેજપાળ એમને અટકાવે છે અને એમ કહે છે કે ધૂળ ફેંકવા યોગ્ય નથી, આ ધૂળ મારી પાસે લાવ. એમની પાસે લઈ ધૂળમાંથી ચપટી ભરીને ધૂળ માથે ચડાવી. પેલા નોકરને કહે છે તું પણ આ ધૂળ માથે ચડાવ. આ સકળ શ્રી સંઘના ચરણની રજ છે, એમાં કયો તીર્થંકરનો આત્મા હશે, કોઈ ગણધરનો આત્મા હશે, કોઈ ભાવિની અંદર આચાર્ય બનનાર આત્મા હશે, અત્યારે આપણને ખબર નથી. પણ સકળ શ્રી સંઘ એટલે 25મું તીર્થ કહેવાય અને એવા સંઘની ચરણરજ આપણે ત્યાં પડે આપણા અહોભાગ્ય કહેવાય, આપણા સદભાગ્ય કહેવાય. આ ચરણરજ બહાર ન નખાય, એને તો માથે ચડાવાય. એટલે ભવિષ્યમાં કયો આત્મા ગણધર બનવાનો છે, કોણ તીર્થંકર બનવાનો છે, આપણને ખબર નથી. હા, આવતી 24ના 24 તીર્થંકર ભગવાન કોણ બનવાના છે એ નક્કી થઈ ગયું છે. અને એમાં કૃષ્ણ મહારાજાનો જીવ છે, સુલસા શ્રાવિકાનો જીવ છે, રેવતી શ્રાવિકાનો જીવ છે, શ્રેણિક મહારાજાનો જીવ છે, ઉદયન રાજા 24 તીર્થંકર બનવાના છે. એટલે એ 24ના આત્માઓ નક્કી થઈ ગયા છે. પણ એના પછીની 24, એના પછીની 24, હજી તો કેટલી 24 બાકી છે. અને એ જ 24 અહીંયા જ્યારે ચાલતી હશે ત્યારે આપણામાંથી જ કોઈ ઉત્કૃષ્ટ આરાધના કરી મહાવિદ્ય ક્ષેત્રમાં પણ ગયા હશે. ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં નાનપણથી જ સાધનામાં આગળ વધશે. અહીંની જે સાધના અધૂરી છે અને ત્યાં આગળ એ સાધના આગળ વધે અને ત્યાં કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ કરી શકે. એટલે જરૂરી નથી કે આપણામાંથી કોઈ તીર્થંકર નથી બનવાના, બની શકે, ચોક્કસ બની શકે. પણ કૃષ્ણ મહારાજાની અત્યારે જે અવસ્થા છે આપણા જેવી સામાન્ય સંસારીની અવસ્થા હતી. અને એ સંસારી અવસ્થા હોવાને કારણે અને રાજાને હંમેશા છે ને પોતાની ગાદીનું બહુ જ હોય. આપણે પણ અહીંયા જો પ્રેસિડન્ટ ને મંત્રીની બધી ચૂંટણી થતી હશે, મારા કરતાં તમે વધારે જાણતા છો. એટલે દરેકને પોતાની ગાદીનું, પોતાની ખુરશીનું મહત્ત્વ હોય જ છે કે મારી ખુરશી ખસી જવી જોઈએ નહીં, મારી ગાદી ખસવી જોઈએ નહીં. એમ કૃષ્ણ મહારાજાને એક પોતાની ગાદીનો જ ખાલી વિચાર હતો. બીજી કોઈ નેમિનાથ ભગવાન પ્રત્યે એને ઈર્ષ્યા ભાવ, અદેખાઈ બીજું કશું જ નહોતું. પણ એને ખાલી એક જ હતું કે જો ભવિષ્યમાં આ બધી સમૃદ્ધિને શક્તિશાળી આત્મા યુવા અવસ્થાને પ્રાપ્ત કરશે અને મારી ગાદી છીનવી લેશે તો હું શું કરીશ. અને એટલા માટે પોતાની રાણીઓ દ્વારા નેમિનાથ ભગવાનને જળ ક્રીડામાં પરોવી અને રાણીઓ એટલા બધા ખરાબ અને ખોટા હાવભાવ કરે છે નેમિનાથ ભગવાનને પલાળી દેવા માટે, મોહ માયામાં ખેંચી લેવા માટે, સંસારમાં ખેંચવા માટે. પણ નેમિનાથ પરમાત્મા તો વિરક્ત આત્મા છે, વૈરાગ્યથી સભર આત્મા છે. એમને ક્યાંય એક રૂંવાડાની અંદર પણ અબ્રહ્મનો વિચાર સુદ્ધા નથી આવતો. અને
કૃષ્ણ મહારાજા રાણીઓ દ્વારા કહેવડાવે છે કે બસ ગમે તેમ કરીને એમને લગ્ન માટે તૈયાર કરો અને એમની માટે કોઈ કન્યા ગોતી લો. એમ કહેવાય છે નેમિનાથ પરમાત્મા 300 વર્ષની અવસ્થામાં બી કુમાર અવસ્થામાં હતા, કારણ કે 1000 વર્ષનું એમનું આયુષ્ય હતું. જેમ જેમ પૂર્વના તીર્થંકર ભગવંતના ચરિત્ર સાંભળીએ તેમ તેમ એમના આયુષ્ય વધતા જાય. મહાવીર સ્વામી ભગવાનનું 72 વર્ષનું, પાર્શ્વનાથ ભગવાનનું 100 વર્ષનું, નેમિનાથ ભગવાનનું 1000 વર્ષનું, નમીનાથ ભગવાનનું 10,000 વર્ષનું, એમ વધતા જાય બધા આયુષ્ય. તો 1000 વર્ષના આયુષ્યની અંદર 300 વર્ષ કુમાર અવસ્થામાં નેમિનાથ પરમાત્માએ પસાર કર્યા. નેમિનાથ પરમાત્માનો આત્મા જ્યારે 300 વર્ષનો થયો, એમનું આયુષ્ય 300 વર્ષનું થયું, ત્યારે રાજીમતી સાથે એમના વિવાહ નક્કી થયા. અને પછીની ઘટના આપણને બધાને ખબર છે. જાન લઈને જાય છે, પશુઓનો પોકાર સાંભળે છે. એ પશુઓને છોડાવવાનો પ્રયત્ન કરીને નેમિનાથ ભગવાન બધા પશુઓને છોડા મૂકી દે છે અને વિચારે છે જે સંસારની શરૂઆત આટલી હિંસાથી થતી હોય એ આગળ જતાં એ સંસારમાં કેટલી બધી હિંસા આચરવી પડે. ઘણું બધું એમના માતા પિતા સમજાવે છે, રાજીમતીના માતા પિતા સમજાવે છે. રાજીમતી ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. રાજીમતીની સખીઓ એને સાંત્વના આપવા માટે કહે છે કે સખી તું રડ નહીં, આમે છે ને દુનિયાનો નિયમ છે, કાળા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરાય જ નહીં, એટલે તું એને ભૂલી જા. એના કરતાં રૂપરૂપના અંબાર જેવો તને બીજો સારો લાવી દઈશું. નેમિનાથ પરમાત્માનો વર્ણ શ્યામ હતો. તો ઘણી બધી રીતે રાજીમતીને સમજાવવા માટે એમની સખીઓ પ્રયત્ન કરે છે, પણ રાજીમતી કહે છે કે ના, મારા માટે તો મનથી જેમ એક વખત ધાર્યા કે આ મારા ભરથાર છે, આ મારા પતિ છે, હવે મારા મનમાં બીજો કોઈ વિચાર આવતો નથી. જો એ મારો હાથ ગ્રહણ નહીં કરે, એ મારો હાથ એમના હાથમાં નહીં લે, તો ભવિષ્યમાં એ જે માર્ગે જશે એ માર્ગે હું બી જવા તૈયાર છું. કદાચ જો એ દીક્ષા પણ લેશે તો હું એમનો હાથ મારા માથા ઉપર મુકાવીને પણ એમના હાથ નીચે હું દીક્ષા લઈશ. આ બધા પ્રેમના, વાત્સલ્યના સંબંધો ખાલી આ ભવ પૂરતા નહોતા. શાસ્ત્રકાર ભગવંતો કહે છે 9 ભવથી નેમિનાથ ભગવાન અને રાજીમતીના સંબંધો ચાલ્યા આવતા હતા. પૂર્વના ભવની અંદર નેમિનાથ પરમાત્માના જીવન ચરિત્ર અંદર વર્ણન કરવામાં આવ્યું છે. નેમિનાથ ભગવાન પ્રથમ ભવની અંદર રાજાના ત્યાં રાજકુમાર તરીકે હતા. ત્યારે રાજીમતી ધનવતી નામની રાજકુમારી હતી અને એ બંનેના લગ્ન થયા હતા અને બંને પોતાનું જીવન રાજા રાણી તરીકે પસાર કર્યું હતું. બીજા ભવની અંદર પહેલા દેવલોકમાં બંને દેવદેવી હતા. ત્રીજા ભવની અંદર ચિત્રગતિ નામના વિદ્યાધર હતા નેમિનાથ ભગવાન, ત્યારે રત્નવતી નામની એમની પત્ની હતી રાજીમતી. ચોથા ભવમાં પાછા બંને દેવલોકમાં ગયા. પાંચમા ભવની અંદર અપરાજિત રાજા નેમિનાથ ભગવાન અને એમની રાણી તરીકે રાજીમતી પ્રિયતમા નામની રાણી હતી. છઠ્ઠા ભવની અંદર પાછા બંને દેવલોકમાં ગયા. સાતમા ભવની અંદર શંખ નામનો રાજા અને યશોમતી નામની રાણી. આઠમા ભવમાં પાછા બંને દેવલોકમાં ગયા અને નવમા ભવની અંદર નેમિનાથ ભગવાન અને રાજીમતી તરીકે જન્મ લીધો છે. એટલે આ 9 ભવની પ્રીતિ બંનેની એટલી બધી છે અને એના કારણે રાજીમતીને થાય છે કે મારા માટે આમના સિવાય હવે બીજું કોઈ આ દુનિયામાં હું વિચારી શકું નહીં, સ્વીકારી શકું નહીં. નેમિનાથ પરમાત્મા પાછા આવે છે, સંવત્સરિક દાન આપે છે અને પોતે ગઢ ગિરનાર ત્યાં જઈ અને દીક્ષાને ગ્રહણ કરે છે. નેમિનાથ પરમાત્માએ પણ 53 દિવસ સુધી સાધના કરી છે. વિશેષ કોઈ ઉપસર્ગ એમને પણ આવ્યા નથી. 300મા વર્ષે દીક્ષા, 53 દિવસની સાધના કાળ અને ત્યારબાદ 700 વર્ષ સુધી કેવળ જ્ઞાની અવસ્થામાં નેમિનાથ ભગવાન વિચરે છે. એ નેમિનાથ પરમાત્મા કેવળ જ્ઞાન થયા પછી જ્યારે એક વખત પોતાની નગરીએ પધારે છે ત્યારે રાજીમતી પણ એમની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. બસ એક જ હતું કે એમને જે માર્ગ અપનાવ્યો એ માર્ગ મારે અપનાવવાનો. એમને મારા હાથમાં હાથ નથી આપ્યો તો મારા માથે હાથ મુકાવીને પણ હું એમને સરેન્ડર થઈ જાઉં, એમના શરણમાં ચાલી જાઉં. અને રાજીમતી પણ દીક્ષા લે છે. સમય ઘણો બધો પસાર થાય છે. એક વખત ઘટના એવી ઘટે છે, નેમિનાથ ભગવાનના ભાઈ રથનેમી એમણે પણ દીક્ષા લીધેલી છે. એક વખત પોતે ગુફાની અંદર કાઉસક ધ્યાનમાં ઊભા છે રથનેમી, અને એ વખતે ચાતુર્માસનો સમય હતો. રાજીમતી ત્યાંથી જ ક્યાંક પસાર થતા હશે ને વરસાદ પડ્યો. ખૂબ વરસાદના કારણે એ સાધ્વીજી ભગવંતના વસ્ત્ર પલળી ગયા અને એ વસ્ત્ર સૂકવવા માટે આમ તેમ જોવા માટે અને એમને ગુફા દેખાણી
ગુફાની અંદર પોતે જતા રહ્યા અને એમને એમ કે અહીંયા ગુફામાં કોઈ છે નહીં, એટલે વસ્ત્ર કાઢીને સૂકવવા માટે શિલા ઉપર મૂક્યા. પણ ત્યાં પહેલેથી જ રથ નેમી રહેલા હતા એ એમને ખબર રહી નહીં. મેં પહેલાં જ કીધું હતું કે જે આત્મા કેવળ જ્ઞાન પામીને મોક્ષે જવાનો હોય એને ક્યારે પણ ઘડપણ આવે નહીં, હંમેશા યુવા અવસ્થા જ હોય. રાજીમતી પણ તદ્ભવ મોક્ષગામી આત્મા છે. એટલે 400મા વર્ષે દીક્ષા લીધી હોવા છતાં શરીરનું યૌવન એવું ને એવું ટકેલું હતું. એ જોઈને રથનેમી પલળી ગયા. રથનેમી પણ સાધુ અવસ્થામાં છે, છતાં મનની અંદર વિકાર ભાવ આવી ગયા અને રાજીમતીને કહે છે કે આપણે બંને યુવાન છીએ, આપણે ભોગ ભોગવીએ, પછી મોટી ઉંમર થશે ત્યારે પ્રાયશ્ચિત લઈશું, પાછી દીક્ષા ગ્રહણ કરીશું અને પછી આપણે આત્મકલ્યાણ સાધીશું. ત્યારે રાજીમતી વૈરાગ્યથી એટલા બધા વાસિત છે, તરત પોતાના અંગ ઉપર વસ્ત્ર ઢાંકી દીધા અને રથ નેમીને ઘણું બધું સમજાવે છે કે તમે વિચાર તો કરો, તમે અત્યારે કઈ પોઝિશનમાં છો, તમે કોના ભાઈ છો? જે 22મા તીર્થપતિ છે એના તમે ભાઈ છો. તમે આવો વિચાર પણ કરો તો તમારા કુળની મર્યાદા ક્યાં ગઈ, તમારા કુળની લાજ ક્યાં ગઈ? અને આવું તમને શોભે? એક અગંધન કુળના નાગ હોય છે એના માટે પણ એવી વાત આવે છે કે જ્યારે પોતે કોઈને ડંખ મારીને જતા રહે છે અને પછી ગારુડી મંત્રના જાણકાર, વિષને પાછું ખેંચનાર જાણકાર વ્યક્તિ આવે અને પોતે ગારુડી મંત્ર ભણે તો જે સાપે ડંખ માર્યો હોય એ મંત્રના પ્રભાવે પાછા ત્યાં આગળ ખેંચાઈ આવે અને જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી પોતાનું વિષ પાછું ખેંચી લે. પણ અગંધન કુળના જે નાગ હોય છે એ ગારુડી મંત્રના પ્રભાવથી પણ ત્યાં આવે ખરા, પણ પોતાનું વમેલું વિષ પાછું ખેંચતા નથી. પોતે ત્યાં મરી જવાનું પસંદ કરે પણ એક વખત વમેલું વિષ પાછું લેતા નથી. અને તમે આટલો મોહમાયા ભરેલો સંસાર છોડીને આવ્યા છો, આટલા ઉત્કૃષ્ટ કુળમાંથી આવ્યા છો અને હવે પાછો તમારે સંસાર માંડવો છે. ઘણી બધી રીતે રથનેમીને સમજાવે છે. રથનેમી પણ અંતે માની જાય છે કે ખરેખર અમારી ભૂલ થઈ ગઈ અને આપણે પરમાત્મા પાસે પ્રાયશ્ચિત લઈએ. વાત ઘણી બધી લાંબી છે, પણ બંને જણા પ્રભુજી પાસે પ્રાયશ્ચિત લે છે. બંને આત્મા છેલ્લે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે છે અને મોક્ષે સિધાવે છે. નેમિનાથ પરમાત્મા પણ 1000 વર્ષનું આયુષ્ય પોતાનું પરિપૂર્ણ કરી અને પોતે સિદ્ધિ ગતિમાં પહોંચી જાય છે. દેવતાઓ દ્વારા નિર્વાણ કલ્યાણકનો મહોત્સવ થાય છે. નેમિનાથ પરમાત્માની પછી નમીનાથ ભગવાનથી માંડી અને અજીતનાથ ભગવાન સુધી માત્ર આમાં ડિસ્ટન્સ એટલે કે કેટલા ગેપની અંદર કયા કયા તીર્થંકર ભગવંતો થયા એના આંતરા જ લખેલા છે. એનું ખાલી વર્ણન જ એટલું લખેલું છે કે નેમિનાથ ભગવાનની પહેલાં 5 લાખ વર્ષ પહેલાં નમીનાથ ભગવાન થયા હતા. ત્યારબાદ એમના પહેલાં મુનીશ્વર સ્વામી ભગવાન 6 લાખ વર્ષ પૂર્વે થયા હતા. એમની પહેલાં 54 લાખ વર્ષ પહેલાં મલ્લીનાથ ભગવાનનું નિર્વાણ થયું. તેનાથી 1000 કરોડ વર્ષ પહેલાં અરનાથ ભગવાનનું નિર્વાણ થયું. આ રીતે પાછળ જતાં 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 અજીતનાથ ભગવાન સુધી પહોંચ્યા અને અજીતનાથ ભગવાન અને ઋષભદેવ ભગવાન એ બંને વચ્ચેનું આંતરો, એ બંને વચ્ચેનો ગેપ 50 લાખ કરોડ સાગરોપમ. આપણો જે આખો ચોથો આરો, જેની અંદર આપણા 24 તીર્થંકર ભગવંતોમાંથી 23 તીર્થંકર ભગવંતોના જન્મ મરણ થતા હોય છે. ઋષભદેવ પરમાત્માનું ચરિત્ર હવે આપણે શરૂ કરીએ છીએ. એમનો જન્મ 3જા આરામાં થયો હતો, અવસરપીણી કાળનો 3જો આરો. એમાં ઋષભદેવ પરમાત્માનો જન્મ અને નિર્વાણ. એમનું નિર્વાણ થયું પછી 3.5 વર્ષના ગાળામાં ચોથો આરો બેસી ગયો અને પછી બધા જ તીર્થંકર ભગવંતો અજીતનાથ ભગવાનથી માંડીને મહાવીર સ્વામી ભગવાન સુધીના બધા 23 તીર્થંકર ભગવંતો ચોથા આરામાં થયા અને ચોથા આરામાં છેલ્લે મહાવીર સ્વામી ભગવાન મોક્ષે ગયા પછી 3.5 વર્ષના ગાળામાં 5મો આરો બેઠો અને એ 5મા આરામાં જન્મેલા એક પણ જીવ મોક્ષે ગયા નથી. ભગવાન મહાવીર પછી જંબુસ્વામી 64મા વર્ષે મોક્ષે ગયા. 5મો આરો બેઠો 3.5 વર્ષે, પણ જંબુસ્વામીનો જન્મ ચોથા આરામાં થઈ ગયો હતો એટલા માટે મોક્ષે પહોંચી શક્યા. પણ પછી 5મા આરામાં જન્મેલા જીવનું શરીરનું સંઘયણ એટલું બધું વીક હોય છે કે મોક્ષે જવાલાયક આરાધના કરી શકતો નથી. મોક્ષે જવાલાયક આરાધના પહેલાં સંઘયણવાળો જીવ જ કરી શકે. આપણા સંઘયણ એટલે શરીરનું બંધારણ, સ્ટ્રક્ચર. અત્યારે જે આપણને શરીરમાં છાતીમાં પાંસળી મળી છે એ પહેલાં સંઘયણવાળા જીવોને શરીરની અંદર જે
પાંસળીઓ હોય એ પહેલાં આરાના જીવોને 256 તો પાંસળી હોય. એટલું બધું શરીરનું બંધારણ મજબૂત હોય. વ્રજ, ઋષભ, નારાજ, સંઘયણ એને કહેવામાં આવે. એવા સંઘયણવાળા જીવો જ કેવળ જ્ઞાન પામીને મોક્ષે જઈ શકે. એટલે અજીતનાથ ભગવાન સુધીના બધા આંતરા કીધા બાદ ઋષભદેવ ભગવાનના ચરિત્રમાં કહે છે કે આ અવસરપીણી કાળમાં પહેલો આરો કલ્પવૃક્ષમાં પસાર થયો 4 કોડાકોડી સાગરોપમ, બીજો આરો કલ્પવૃક્ષમાં પસાર થયો 3 કોડાકોડી સાગરોપમ, ત્રીજો આરો કલ્પવૃક્ષમાં પસાર લગભગ પૂરો થયો, છેલ્લા 84 લાખ પૂર્વ જેટલો સમય બાકી હતો અને ઋષભદેવ પરમાત્માનો આત્મા દેવલોકમાંથી આવી અને મરુદેવા માતાની કુક્ષીમાં જન્મ લે છે. ઋષભદેવના ભગવાનના પણ 13 ભવ છે. એમાં 12 ભવ ઋષભદેવ ભગવાનના મહાવિદ્ય ક્ષેત્ર અને દેવલોકમાં થયા છે. મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ, દેવલોકમાં ગમન, પાછું ત્યાંથી મહાવિદ્ય ક્ષેત્રમાં જન્મ, પાછું દેવલોકમાં ગમન. અને એ 12 ભવ પૂરા થયા બાદ 13મા ભવે ઋષભદેવ તરીકે આ પૃથ્વી ઉપર એટલે કે ભરત ક્ષેત્રમાં જન્મ લે છે. અહીં શાસ્ત્રકાર ભગવાન તો ઉપમા આપે છે કે જેમ વરસાદ વરસવાનો હોય તો વાદળ બંધાય ક્યાં આગળ? સમુદ્રની ઉપર. સમુદ્રમાંથી બધું પ્રાણી ગ્રહણ કરીને વાદળો બંધાય અને પછી પૃથ્વી ઉપર આવે અને વરસાદ વરસાવે. એમ ઋષભદેવ પરમાત્માના આત્માએ તીર્થંકર નામકર્મ બાંધ્યું મહાવિદ્ય ક્ષેત્રમાં અને એનો તીર્થંકર નામકર્મનો ઉદય થયો ભરત ક્ષેત્રમાં. અને એટલે આપણી ઉપર બહુ જ એમણે કરુણા ભાવથી વરસાવી જ્ઞાનની અને આ અવસરપીણી કાળના પ્રથમ તીર્થંકર બનવાનું સદભાગ્ય ઋષભદેવ પરમાત્માને પ્રાપ્ત થયું. એ વખતનો આરો આખો કલ્પવૃક્ષનો હતો. ખાવા, પીવા, પહેરવા, ઓઢવા માટે કોઈ પણ પ્રકારની મહેનત કરવાની હતી નહીં. પહેલાં આરાના જે મનુષ્ય હોય એનો ખોરાક કેટલો હોય ખબર છે? એમનું શરીર 2000 ધનુષ જેટલું, 2 ગાઉ જેટલું મોટું હોય. એમનું આયુષ્ય 2-3 પલ્યોપમ જેટલું, એટલે અસંખ્ય વર્ષ સુધી. હવે આટલું મોટું શરીર હોય તો ખોરાક કેટલો જોતો હોય? એમનો ખોરાક હતો તુવેરના દાણા જેટલો. અને એ પણ 2 દિવસ પછી 3જા દિવસે ભૂખ લાગે, 3જા દિવસે ખાલી તુવેરના દાણા જેટલો ખોરાક ખાય તો એમને 3 દિવસ સુધી શરીરને શક્તિ મળી રહે. પછી બીજા આરાના મનુષ્ય 1000 ધનુષ જેટલા મોટા થયા. એમનો ખોરાક હતો બોરના દાણા જેટલો, એટલે થોડોક વધ્યો. પણ એમને દર 1 દિવસ પછી બીજા દિવસે ભૂખ લાગે અને પોતે ખાલી બોરના દાણા જેટલો ખોરાક ખાય તો એમનું પેટ ભરાઈ જાય. પછી ત્રીજા આરાના મનુષ્ય થયા. એમાં 500 ધનુષ જેટલું શરીર થયું. વધારેમાં વધારે 1 કરોડ પૂર્વ જેટલું આયુષ્ય થયું. એમનો ખોરાક હતો આમળા જેટલો અને દર 1 દિવસે એમને 1 આમળા જેટલો ખોરાક જોઈએ. પણ આ બધું જે મળતું હતું એ કલ્પવૃક્ષ પાસેથી મળતું હતું અને કલ્પવૃક્ષ પાસેથી જે ફળ મળતા તેની અંદર શક્તિ એટલી બધી હતી કે આટલી મોટી કાયાની અંદર જે જરૂરિયાતવાળી એનર્જી એ બધી ખાલી આટલી વસ્તુમાંથી મળી જાય. આજે પણ આપણે એટલી વસ્તુમાંથી શક્તિ મેળવીએ જ છે. એક નાનકડી વાઇટામિન્સની તમે ગોળી લઈ લો તો એનર્જી કેટલી બધી આવી જાય? 5 રોટલી ખાઓ એટલી એનર્જી આવી જાય ને એક ગોળીમાં. એટલે આજે જમાનો છે ને આ બધું ધર્મને જ પ્રૂવ કરી આપે છે. આપણે ભલે આ બધી વાતોને હંબક માનતા હોઈએ પણ સાયન્સ આપણા જ ધર્મને આગળ લાવીને આપણી સામે મૂકે છે કે પુણ્યશાળી તમારી અંદર જે વાત કરેલી છે એ સાચી છે, તમે માનતા થાવ. પણ આપણે ભગવાને કીધું એ નહીં માનવાનું, વિજ્ઞાન કે એ બધું માનવાનું. કારણ કે સાયન્ટિસ્ટ આપણા માટે ભગવાન, એણે તો બધું પ્રૂવ કરેલું છે. ભગવાન થોડું પ્રૂવ કરવા ગયા હતા. એને કોઈ લેબોરેટરીમાં ટેસ્ટ કર્યા હતા કે વનસ્પતિમાં જીવ છે કે નહીં, એને સંવેદન થાય છે કે નહીં, શ્વાસોશ્વાસ લે છે કે નહીં, એ જીવે છે કે મરે છે, એ બધું પ્રક્રિયાનું કોઈ ભગવાને ટેસ્ટ કર્યા છે લેબોરેટરીમાં? છતાં પરમાત્માએ કીધું કે વનસ્પતિમાં જીવ છે, એ વાત આપણે માનવા તૈયાર નહીં. અને જગદીશચંદ્ર બોઝ જે સાયન્ટિસ્ટ થઈ ગયા એમણે આખું પ્રયોગશાળામાં સાબિત કર્યું. કેટલી બધી વનસ્પતિ કાંઈના છોડ ઉગાડ્યા, કેટલા મરી ગયા. અને એ પ્રયોગ કરતાં 7-8 વર્ષે એમણે નિશ્ચય કર્યો કે હા વનસ્પતિમાં પણ જીવ છે. પછી બધા માનતા થયા કે હા હવે તો સાયન્ટિસ્ટે પ્રૂવ કરી આપ્યું એટલે હવે માનવાનું. એટલે આપણી બધાની બુદ્ધિ છે ને એટલી બધી કાટ ખાઈ ગઈ છે કે પરમાત્માની વાતો માનવી નથી. અને આજે આટલી બધી હિંસા પછી કોઈક નાની વાત સાબિત થાય એને આપણે માનવા તૈયાર થઈ ગયા છે. આજે તમે જે મોબાઈલ વાપરો છો ને એ બી ભગવાન કહી ગયા છે. ખબર છે કોઈને કે ભવિષ્યમાં આ રીતનું યંત્ર આવવાનું છે? હા, મોબાઈલના નામથી નથી કીધું ભગવાને, પણ આપણા શાસ્ત્રના પાનામાં હું લખેલી વસ્તુ બતાવું તો તમે માનો. પરમાત્મા 2500 વર્ષ પહેલાં આ જમાનો ભાખી ગયા છે.
કે આવો આવો જમાનો આવવાનો છે, આવી રીતે મનુષ્યના જીવન પસાર થવાના છે અને યંત્રવાદના કારણે મનુષ્યનું જીવન એટલું બધું બગડી જવાનું છે. આ બધી વાતો શાસ્ત્રમાં લખેલી છે. ખાલી 2500 વર્ષનું નહીં, હજી બીજા 2500 વર્ષ પછી શું થવાનું છે એ પણ લખી ગયા છે. હજી 10,000 વર્ષ પછી શું થવાનું છે એ પણ લખી ગયા છે. અને 20,000 વર્ષ પછી શું થવાનું છે એ પણ બાકી ગયા છે. પણ આપણે શાસ્ત્રનું જ્ઞાન મેળવવું નથી. અધૂરો ઘડો છલકાય વધારે. કાં તો સાવ ખાલી હોય ને તો સારો, કે જે અંદર પૂરો ને પૂરાઈ જાય, કાં પૂર્ણ ભરેલો સારો કે છલકાય નહીં. પણ આપણે બધા અધૂરા ઘડા, એટલે નવું કંઈ એક્સેપ્ટ કરીએ નહીં ને સહેજ હખડ ડખડ થાય એટલે છલકાવાનું ચાલુ થઈ જાય. પરમાત્માએ 2500 વર્ષ પહેલાં પોતાની દેશનામાં આ સમજ આપણા જેવા જીવોને આપી હતી કે હું અત્યારે જે શબ્દ બોલું છું અને તમે મારી સામે સમવસ્ત્રણમાં બેસીને જે શબ્દ સાંભળો છો, તે પહેલાં આ શબ્દ આખા 14 રાજલોકમાં પરિભ્રમણ કરે છે અને પછી તમારા કાન સુધી પહોંચે છે. હવે એ જમાનામાં આ વાત કદાચ આપણા જેવા બુદ્ધિવાદી માણસોએ માની નહીં હોય, પણ આજે સાયન્સે આપણને પ્રૂવ કરી આપ્યું. મોબાઈલમાં અહીંયા બેઠા બેઠા ઇન્ડિયાનો નંબર ડાયલ કરો અને એ ડાયલ કર્યા પછી લાઈન કનેક્ટ થઈ જાય. તમે અહીંયાથી જે અક્ષર કે જે શબ્દ બોલો, સામે રહેલો વ્યક્તિ સાંભળે, એની સાથે સાથે ઇન્ડિયામાં રહેલો વ્યક્તિ સાંભળી શકે છે કે નહીં? આ શું પ્રૂવ થયું? કે શબ્દ ત્યાં સુધી પહોંચે છે. પહેલાં આપણી પાસે એને એક્સેપ્ટ કરવા માટેનું કોઈ યંત્ર નહોતું. અત્યારે યંત્રનું માધ્યમ આવી ગયું, તો એના દ્વારા આ વસ્તુ સાબિત થઈ ગઈ કે પરમાત્માએ કીધું હતું કે શબ્દ 14 રાજલોકમાં ફરે છે. એ વાત સાચી. શબ્દ તમે જે બોલો છો એને પકડી શકાય અને જ્યારે તમારે સાંભળવું હોય તમે સાંભળી શકો. આ વાત પરમાત્માએ 2500 વર્ષ પહેલાં કીધી છે. આજે ટેપ રેકોર્ડરના જમાનાની અંદર ગમે એનો વોઇસ તમે રેકોર્ડ કરવા માંગો, રેકોર્ડ કરી લો, પછી તમે જ્યારે ઈચ્છો ત્યારે સાંભળી શકાય કે નહીં? પરમાત્માએ ટેપ રેકોર્ડરના નામથી નથી કીધું, પરમાત્માએ મોબાઈલના નામથી નથી કીધું, પણ મૂળ તત્વ આપી દીધું કે આ 14 રાજલોકની રચના કઈ રીતે થઈ છે અને એની અંદર આ બધા શબ્દ, રૂપ, રસ, ગંધ, બધું પરમાણુઓ, પૂતગલો કેવી રીતે પરિભ્રમણ કરે છે, એની શું અવસ્થા હોય, એના શું પર્યાયો હોય, ક્યારે ક્યારે એ પર્યાયોમાં ચેન્જ આવે, આ બધી વસ્તુ આપણને જણાવી છે. પણ આપણે શાસ્ત્રનો અભ્યાસ કરવો નથી અને પછી વૈજ્ઞાનિકોના જે કંઈ સંશોધનો છે એને આગળ કરીને આપણો ધર્મ તો ઓર્થોડોક્સ છે ને જૂના જમાનાના પ્રમાણેનો છે, ભારતમાં બધું ચાલે, અહીંયા આવે આ દેશમાં મોડર્નાઇઝેશનના જમાનામાં આ બધું એક્સેપ્ટેબલ નથી, એટલા બધા આર્ગ્યુમેન્ટ કરીએ. પણ પુણ્યશાળીને ખાલી કહેવાનું મન થાય, તમે એક વખત શાંતિથી આ ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરો. તમને જેમાં પણ ઇન્ટરેસ્ટ હોય એ વસ્તુને તમે પકડો. જૈન ઇતિહાસ જોઈએ છે તો પરમાત્મા મહાવીરદેવની પાઠ પરંપરાથી માંડીને અત્યાર સુધીમાં જેટલા પણ મહાપુરુષો થઈ ગયા એનું સુંદર એવું ચારિત્ર આખી પરંપરા આપણને મળે છે. તમારે મેથેમેટિક્સ જોઈએ છે, મેથેમેટિક્સમાં આજનું સાયન્સ પાણી ભરે, એના કરતાં મોટું મેથેમેટિક્સ આપણા પાસે છે. મેથેમેટિક્સના એવા ગ્રંથો છે આપણી પાસે. એક ગ્રંથના પાનાની અંદર બધા આંકડા લખેલા હોય, એમાં ઊભી રીતે તમે એ આંકડાનું કંઈક વિચારવા જાઓ તો આખું અલગ ગણિત બેસે, આડી રીતે વિચારવા જાઓ તો અલગ ગણિત બેસે, ક્રોસમાં વિચારવા જાઓ તો અલગ ગણિત બેસે. એટલી બધી રીતે મેથેમેટિક્સ પણ આપણી અંદર મૂકેલું છે. આખા 45 આગમ છે ને, 45 આગમને 4 વિભાગમાં વેચવામાં આવ્યા છે. એમાં ગણિતાનુયોગ નામનો એક આખો વિભાગ છે, એની અંદર ટોટલી મેથેમેટિક્સ છે. સાયન્સની રીતે જોવા જાઓ તો બાયોલોજિકલ સાયન્સ, કેમિકલ સાયન્સ, ફિઝિકલ સાયન્સ, માઇક્રો સાયન્સ, બધા જ સાયન્સના ડિપાર્ટમેન્ટ આપણા ધર્મની અંદર છે. એસ્ટ્રોલોજીને રીતે વિચારવા જાઓ, એસ્ટ્રોલોજીના એટલા બધા સબ્જેક્ટ આપણી અંદર છે. કઈ વસ્તુ નથી આપણા ધર્મમાં, પણ આપણે એનું જ્ઞાન મેળવવું નથી, અભ્યાસ કરવો નથી ને વિરોધ કરવો છે. એટલે ખાલી એક જ વસ્તુ મારે તમને મેસેજ આપવો છે. પરમાત્મા મહાવીરદેવનું આ જે શાસન મળ્યું છે, બહુ અદ્ભુત શાસન મળ્યું છે. આપણી બધાની પુણ્ય રાશિ જબરજસ્ત ભેગી થઈ છે ત્યારે આ શાસન મળ્યું છે. હવે બસ એ પરમાત્માની વાતોને શ્રદ્ધાથી સ્વીકારતા જઈએ. ધર્મના ક્ષેત્રમાં લોજિક દોડાવવાના બંધ કરીએ. હા, સાચું જ્ઞાન આવે, ઊંડું જ્ઞાન આવે, પછી તમારા મનમાં કોઈ શંકા થાય, અમને બી શંકા થાય છે, કંઈ નથી થતું એવું નથી, પણ પરમાત્મા ઉપર અશ્રદ્ધા ન થાય, શંકા થાય કે પરમાત્માએ કીધું છે રાત્રિ ભોજનમાં ત્યાગ, તો અમે ગુરુ ભગવાનને પૂછીએ કે અમને વિશ્વાસ છે પરમાત્માની વાત ખોટી નથી, પણ અમને સાહેબ અત્યારે સમજાવો કે આ કઈ રીતે સાચું બને આજના જમાનામાં. તો ગુરુ ભગવાન પાસે સમજીએ.
એમ દરેકે દરેક વાતમાં બટાકાના એક સોયની અણી જેટલા ભાગમાં અનંતા જીવો. આખા 100 વર્ષના આયુષ્યમાં જે વનસ્પતિ કાંઈ આપણે ખાઈએ છીએ, ઘઉં, ચોખા વગેરે, એના ટોટલ દાણા જેટલા વપરાય 100 વર્ષમાં, એનું કેલ્ક્યુલેશન કરો. એના કરતાં વધારે સોયની અણી ઉપર ખાલી બટાકાનો ભાગ લેવામાં આવે, સોયની ઉપર અણી ઉપર કેટલો આવે, એની અંદર જે જીવો છે એની સંખ્યા પેલા કરતાં વધી જાય. તો એક બટાકામાં કેટલી? ભગવાનને ઘણા તો એમ કે નહીં ભાવતા હોય ને એટલે નિષેધ કરી દીધો હશે ભગવાને કે ભાઈ બટાકા ખાવાના નહીં. હા, આપણે બુદ્ધિવાદી માણસો, બધા બુદ્ધિજીવી, એટલે જે બુદ્ધિ ચાલે એ દોડાવવાની. બ્રેક વગરની ગાડી જેટલી દોડે એટલી દોડાવવા દો, પછી શું થાય? ઢાળવાળો રસ્તો હોય, મર્સિડીઝ ગાડી હોય, બધું જ સરસ છે, સ્ટિયરિંગ સરસ છે, હેડલાઇટ સરસ છે, અંદર એસી પાવરફુલ છે, પણ બ્રેક નથી. આપણે બેસીશું અંદર? બેઠા જ છે, હું તમે ના હું. સંસારના દરેક ક્ષેત્રમાં વિચાર કર્યા વગર જ ધમપછાડા કર્યા છે. લગ્ન કરતા પહેલા વિચાર કર્યો તો? ના, કૂદી પડો, પછી જે પડશે એવા દેવાશે. મા બાપે પધરાવી દીધા નહીં, આપણી અંદરથી તમન્ના એટલી બધી હતી, જીજીવિષા એટલી બધી હતી. આ જગ્યાએ રહીને બહુ બોલાય એવું નથી, પણ છતાં આપણે આપણી મર્યાદા સમજીએ. શેર બજારમાં કૂદકા લાવવા ગયા હતા ત્યારે મા બાપે કીધું તું શેર બજારમાં પડો, પણ ના, દુનિયા આખી રાતોરાત અબજોપતિ થઈ ગઈ, કરોડપતિ થઈ ગઈ, આપણે પણ પડો અંદર. અને પછી ટાંટિયા ભાંગે ત્યારે ખબર પડે કે સાલું વિચાર કરીને આવ્યો હોત તો સારું હતું. અને ધર્મ ક્ષેત્રમાં જ્યાં ખરેખર વિશ્વાસ રાખીને કૂદી પડવાનું છે ત્યાં 100 વાર વિચાર કરીએ કે હું આમ કરીશ તો મને ફાયદો કેવી રીતે થશે. જ્યાં ખરેખર આંખો મીચીને કૂદી પડવાનું છે ત્યાં વિચાર આવે છે, અને સંસારના ક્ષેત્રમાં જ્યાં વિચાર કરીને ડગલું માંડવાનું છે ત્યાં કૂદી પડીએ છીએ. તકલીફ ત્યાં જ છે ને એટલે જ આપણે બધા પછડાઈએ છીએ. પરમાત્મા, ઋષભદેવ પરમાત્મા જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ લે છે ત્યારે કલ્પવૃક્ષ ધીમે ધીમે ઓછા થતા ગયા. ઋષભદેવ ભગવાનનું આયુષ્ય 84 લાખ પૂર્વનું, એમાંથી 20 લાખ પૂર્વ સુધીનો કાળ કુમાર અવસ્થામાં ઋષભદેવ પરમાત્માએ પસાર કર્યો. ત્યારબાદ કલ્પવૃક્ષ ઓછા થતા બધા ભેગા થઈને નાભી રાજા પાસે આવ્યા અને નાભી રાજાને કીધું કે હવે અમારે જીવન જીવવાનું કેવી રીતે, અમને ખાવા પીવાનું મળતું નથી, રહેવા માટે યોગ્ય સ્થાન મળતું નથી. ત્યારે નાભી કુલકર કહે છે કે તમારો એક રાજા હોવો જોઈએ અને રાજાના માર્ગદર્શન હેઠળ તમે ચાલો તો તમારી બધી જરૂરિયાતો સંતોષાઈ જાય. તો કે પણ રાજા એટલે શું? એ વખતના જમાનામાં રાજા પ્રજા જેવું હતું જ નહીં, બધા એક સરખા લેવલથી હતા. પછી નાભી રાજાએ કીધું કે તમે બધા ભેગા થઈ અને એકને રાજ્ય ગાદી ઉપર બિરાજમાન કરો. પછી બધાએ ભેગા થઈને નક્કી કર્યું કે અમે તમને બેસાડે. તો કે ના, મારી હવે ઉંમર થઈ છે, તમને જો યોગ્ય લાગે તો ઋષભને એટલે કે એમના પુત્રને તમે રાજગાદી ઉપર બેસાડો અને એ જે પ્રમાણે તમને આજ્ઞા કરે એ પ્રમાણે તમે ચાલશો તો તમારા જીવનમાં તમે દુઃખી નહીં થાઓ. બધાએ નક્કી કર્યું. પછી યુગલ્ય મનુષ્યોને કહેવામાં આવ્યું કે રાજાનો તો રાજ્યાભિષેક કરીને ગાદી ઉપર બેસાડાય, એમનામ બેસાડાય નહીં. તો યુગલિક મનુષ્યો પાણી લેવા દોડ્યા. હવે એ વખતે વાસણ પણ નહોતા, બાઉલ આપણી પાસે રેડી મળે, એમની પાસે થોડા બાઉલ હતા. એટલે પછી મોટા મોટા ઝાડના પાન લીધા, એની અંદર પાણી ભર્યું અને આમ ખોબો લઈને રાજ અભિષેક કરવા માટે ઋષભદેવ પરમાત્મા જ્યાં બિરાજમાન છે ત્યાં આગળ આવે છે. પણ આ બધી ઘટના ઘટે એ પહેલાં તો ઇન્દ્ર મહારાજાનું સિંહાસન કંપાયમાન થયું. ઇન્દ્ર મહારાજાએ પણ અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જાણ્યું કે ઋષભદેવ પરમાત્માનો રાજ્યાભિષેકનો અવસર છે. હવે દૈવી શક્તિ તરત જ સેકન્ડમાં તો નીચે આવી ગયા. સુંદર મજાના સોનાના કળશથી પરમાત્માને અભિષેક કર્યો, સુંદર મજાના વસ્ત્ર અલંકાર પહેરાવી દીધા, રાજગાદી ઉપર બેસાડી દીધા અને રાજમુગટ પહેરાવી દીધો. આ બાજુ યુગલિક મનુષ્યો પાણી લઈને આવ્યા, જોયું કે ઓહો, પરમાત્મા તો આભૂષણોથી અલંકૃત છે, રાજગાદી ઉપર બેસી ગયા છે, આપણે તો અભિષેક માટે પાણી લાવ્યા છે, હવે શું કરવું? પણ એ લોકો પાસે વિનય હતો એટલે એમને પાણી લાવેલું ફેંકી પણ ન દીધું, પરમાત્માના મસ્તકે પણ પાણી ન રેડ્યું, પણ પરમાત્માનો જમણો અંગૂઠો ખુલ્લો હતો એટલે અંગૂઠા ઉપર ધીમે રહીને અભિષેક કર્યો. એટલે જ નવ અંગની પૂજામાં અત્યારે આપણે બોલીએ છીએ, જળ ભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત ઋષભ ચરણ અંગૂઠડે દાયક ભવજલ. અત્યારે તો જે ભગવાન હોય ને એનું નામ આપણે ફેરવી નાખીએ. મહાવીર સ્વામી ભગવાનની પૂજા કરતી વખતે નવંગની પૂજામાં શું બોલીએ? મહાવીર ચરણ અંગૂઠડે દાયક ભવજલ અંત.
સરસ, સારું કહેવાય. ઋષભ બોલતા હોય તો બહુ જ સરસ કહેવાય. કહેવાનો ભાવાર્થ આ દુહાનું કનેક્શન ક્યાં છે? ઠેઠ ઋષભદેવ ભગવાન સાથે છે કે યુગલિક મનુષ્યોએ પોતાનો વિનય, પોતાની મર્યાદા જાળવી અને ઋષભદેવ ભગવાનનો રાજ્યાભિષેક કર્યો. અને એ વખતે ઇન્દ્ર મહારાજાએ વિચાર્યું કે હવે આ લોકોને પણ રહેવા માટે મારે મોટા સરસ ઘર બનાવી આપવા પડશે. અને આખી એમને વિનીતા નગરી 12 યોજન જેટલી મોટી બનાવી, બધા સોનાના મહેલ બંધાવ્યા અને યુગલિક મનુષ્યોને રહેવા માટે આપ્યા. ઋષભદેવ પરમાત્માને પણ શોભે એવો રાજમહેલ સરસ સુંદર તૈયાર કર્યો. આખી વ્યવસ્થા ગોઠવી આપી. મંત્રી, સેનાપતિ, ખજાનચી વગેરે બધી જ વ્યવસ્થાઓ ઇન્દ્ર મહારાજા દ્વારા કરવામાં આવી. અને ઋષભદેવ પરમાત્મા 20 લાખ પૂર્વના આયુષ્યથી માંડી અને 83 લાખ પૂર્વ સુધી, એટલે કે 63 લાખ પૂર્વ સુધી રાજગાદી ઉપર બિરાજમાન રહ્યા. એ રાજગાદી ઉપર બિરાજમાન રહ્યા ઇન બિટવીન ઋષભદેવ પરમાત્માના લગ્ન સુમંગલા અને સુનંદા સાથે થયા છે. તે વખતે હંમેશા યુગલિકો જ જન્મ લેતા હતા. ભાઈ અને બેન જન્મ લે, મોટા થઈને પોતે જ પતિ પત્ની બને. આખા જ પોતાના જીવનકાળ દરમિયાન માત્ર એક યુગલિકને પોતે જન્મ આપે અને પોતે કાળ કરીને દેવલોકમાં જાય. એમને વાસના બહુ સતાવતી નહોતી. બહુ જ સરળતાભર્યું, સહજતાભર્યું એમનું જીવન હતું. ઋષભદેવ પરમાત્મા સાથે જે દીકરીનો જન્મ થયો હતો એનું નામ સુમંગલા, એટલે ઋષભદેવ પરમાત્માની એ પત્ની થઈ. બંનેના લગ્ન થયા. સાથે તે વખતે ઘટના એક એવી ઘટી કે એક યુગલિક મનુષ્યો ઝાડ નીચે સૂતા હતા. એમાં ઝાડ ઉપરથી ફળ પડ્યું. ફળ પેલા જે પુરુષ હતો એના માથે વાગ્યું. હવે આ મોટામાં મોટું દુઃખ હતું. એક બોર જેટલું ફળ માથે પડ્યું, પણ એ આઘાત એટલો બધો લાગ્યો કે પુરુષ ત્યાં ને ત્યાં મરી ગયો. હવે પેલી દીકરી જે હતી, લેડીઝ હતી, એકલી પડી એટલે બધાએ ભેગા થઈને રાજા પાસે લાવી કે અત્યાર સુધી બન્યું નથી કે કોઈ એકલું અત્યાર સુધી મરણ પામ્યું હોય. બંને સાથે જ જન્મ લઈને બંને સાથે જ મરણ પામે. આ એકલી દીકરી છે, શું કરીએ? એટલે પછી એને કે ભાઈ આપણે રાજાને સોંપી દો. એટલે દેવતાઓએ ભેગા થઈને સુનંદા સાથે પણ ઋષભદેવના લગ્ન કર્યા. એટલે ઋષભદેવને 2 પત્ની થઈ, સુમંગલા અને સુનંદા. બંને થકી ટોટલ 100 પુત્ર રત્નનો જન્મ થયો અને 2 પુત્રી થઈ, બ્રાહ્મી અને સુંદરી. તો આ રીતે ઋષભદેવ પરમાત્માને 100 પુત્ર અને 2 પુત્રી. સૌથી મોટો પુત્ર ભરત મહારાજા. ઋષભદેવ ભગવાન જ્યારે દીક્ષા લેવા તૈયાર થાય છે ત્યારે ભરત મહારાજાને પોતાની ગાદી સોંપે છે અને બીજા 99ને અલગ અલગ દેશની બધી રાજની જવાબદારી આપીને બધાને પોતપોતાની રીતે રાજગાદી સોંપી અને પોતે 83 લાખ પૂર્વ પસાર થયા ત્યારે પોતે દીક્ષા ગ્રહણ કરે છે. દીક્ષા ગ્રહણ કરતાં પહેલાં ઋષભદેવ ભગવાને કોઈને સમજાવ્યું નથી કે ભાઈ દીક્ષાર્થીને શું અપાય. એટલે દીક્ષા લીધી ત્યારે છઠનો તપ હતો. 3જા દિવસે પારણું કરવા માટે ગયા. જેના પણ ઘરે જઈને ઊભા રહે ધર્મલાભ. હવે પેલાને એમ થાય કે અમારે ઘરે રાજાના રાજા પધાર્યા, અમારા રાજા ઘર આંગણે આવીને ઊભા છે તો એને શું દાનમાં અપાય? રાજા જ્યારે દાન માંગે ત્યારે શું અપાય? રોટલીનું બટકું અપાય? આ જે વિચાર આપણને આવે છે એમને આવ્યો હતો. એમને પણ તરત આ જ વિચાર કર્યો કે રોટલીનું બટકું તો અપાય ને, અન્નદાન તો તુચ્છ દાન કહેવાય. એટલે સોના મોરના ઢગલા અંદરથી લઈ આવ્યા કે રાજાને કદાચ એની જરૂર હશે. કોઈ સોના મોર આપવા તૈયારી કરી. ઋષભદેવ ભગવાન ત્યાંથી પાછા ફર્યા. બીજા દિવસે બીજા ઘરે ગયા. કોઈએ સરસ મજાના વસ્ત્ર આપ્યા કે રાજકુમાર તરીકે હતા, રાજા તરીકે હતા, કેવા સરસ વસ્ત્ર પહેરતા હતા. અત્યારે શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, ખાલી દેવે મૂકેલું દેવદુષ્ય વસ્ત્ર. ઋષભદેવ ભગવાન વસ્ત્ર લીધા વગર પાછા ગયા. 3જા દિવસે કોકના ઘરે ગયા. કોઈએ આભૂષણ આપ્યા કે કદાચ એમને આભૂષણ જોતા હશે, મુગટ જોતા હશે. ત્યાંથી ઋષભદેવ ભગવાન પાછા ફર્યા. કોઈકના ઘરે ગયા તો કોઈએ વળી કન્યાને લઈને આપી કે કદાચ આપણા રાજા એકલા પડી ગયા છે, એની જરૂર હશે. આવું બધું ઘણું બધું ઘટનાઓ ઘટતી ગઈ. કોઈએ હાથી આપ્યા, કોઈએ ઘોડાઓ આપ્યા. ઘણું બધું ઋષભદેવ ભગવાનને દાન આપવા લોકોએ પ્રયત્ન કર્યો, પણ ઋષભદેવ ભગવાનને આ કંઈ ખપે એવું હતું નહીં. પણ છતાં મનની અંદર એક પણ વખત એવો વિચાર નથી કર્યો કે હું રાજ્ય અવસ્થામાં હતો ત્યારે થોડુંક જો દીક્ષા માટે સમજાવી દીધું હોત તો મારે અત્યારે આ સહન કરવું પડત નહીં. પણ કર્મશાસ્ત્ર કહે છે કે ઋષભદેવ પરમાત્માએ પોતાના પૂર્વના ભવની અંદર એવું કર્મ બાંધ્યું હતું કે 4 ઘડી સુધી એક બળદના મોઢે શિકોરું બાંધવા માટે એમને પ્રેરણા કરી હતી. એને તો ખાલી એટલું જ કીધું હતું કે બળદ ખેતરમાં તમારું ઘાસ ચરી ન જાય તો એના મોઢે શિકોરું બાંધી દો. પરંતુ એ ખેતરમાં ખેડાઈ ગયા પછી
એ બળદને પાછો જ્યારે લાવવામાં આવ્યો પછી એના ખેડૂતને યાદ ન રહ્યું કે મારે હવે મોઢું ખોલી નાખવાનું, હવે તો બળદને ખાવા માટે આપવું જોઈએ. એ 4 ઘડી જેટલો સમય પસાર થયો પછી પેલા ખેડૂતને યાદ આવ્યું અને બળદનું મોઢું ખોલ્યું. પણ ઋષભદેવ ભગવાને ખાલી આટલી સલાહ આપી હતી, એના કારણે એમને જે કર્મ બંધાયું એ કર્મ જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે 4 ઘડી જેને ખોરાક નહોતો મળ્યો એની સામે કર્મએ 400 દિવસ સુધી ઋષભદેવ ભગવાનને પાણી કે ખાવાનું અન્ન મળવાની શક્યતા નકારી કાઢી. 400 દિવસ સુધી ઋષભદેવ ભગવાનને નથી ખોરાકનો એક દાણો મળ્યો કે નથી પાણીનું એક ટીપું મળ્યું. આપણને ખાલી આ પ્રસંગ જોઈને એટલો જ વિચાર આવે, અત્યારે નાની નાની વાતમાં આપણે કોને કેટલી સલાહ વગર જોઈતી આપીએ છીએ. કોઈ પણ ઘટનાઓ ઘટતી હોય, કોઈ પણ 2-4 મિત્ર ભેગા થતા હોય. ગઈકાલે તો આ યોગેશભાઈએ છે ને બહુ ખોટું ખેંચ્યું, એટલું બધું ખેંચ કર્યું ને, વહેલી રજા આપી દીધી હોત તો 10:30 ન થાત. બસ ચાલુ થઈ જાય, એક વાત ખાલી એક પોઈન્ટ મૂકે એટલે પછી બીજા પાછા એમનો પોતાનો ઓપિનિયન આપે, ના સંઘનું કામ છે આટલું તો કરવું જોઈએ ને, તો ત્રીજાવાળા પાછા અત્યારે ટપકું પડાવે તો વહેલું 8 વાગે ચાલુ કરી દેવું જોઈએ ને, હું કામ 9 વાગ્યા પછી બોલી ચાલુ કરી. એટલે આપણે બધા સલાહ આપવામાં એટલા બધા પાવરધા છે, પણ એકાદી જો ખોટી સલાહ કોઈને અપાઈ જાય તો કેવું કર્મ લાગે છે. સલાહ આપતી વખતે આપણે વિચાર નથી કરતા કે ખરેખર આ વિષય મારો નથી, આની જાણકારી મારી પાસે છે નહીં અને હું ખોટી સલાહ શું કામ આપું છું. એક વ્યક્તિ બસમાં એક ગામથી બીજે ગામ જતો હતો, એની બાજુમાં કોઈ મારા જેવો દોઢ બેઠો હશે. એ વ્યક્તિ હાથમાં કંઈક ફાઇલ લઈને બેઠો હતો. એટલે બાજુવાળાએ પૂછ્યું શું છે, તો આણે સીધું આપી દીધું કે લે તારે જોવું હોય તો. એણે ખોલીને જોયું તો અંદર એક્સરે ફોટો. બિચારાને કંઈક તકલીફ હશે એટલે એક્સરે પડાવ્યો હશે. પેલા હાથમાં લીધો પછી એને વિચાર આવ્યો કે હવે આના માટે હું જો 2 શબ્દ નહીં બોલું તો મારી કેવી પડતી દેખાશે. કશું એને નોલેજ હતું નહીં. ફોટો આમ થોડીક વાર વિચારીને કે આ ફોટામાં છે ને જેટલું કાળું દેખાય છે ને બધું હળી ગયું છે, અને જે ધોળું છે ને એટલું જ સારું છે. પેલો બાજુમાં બેઠેલો સાંભળ્યા કરે, કશું બોલે નહીં. પછી આમ થયું કે ના હજી કંઈક મારું ખૂટતું લાગે છે. એટલે પાછો કે જો આમાં છે ને આ તમારો છાતીનો ભાગ છે ને બહુ જ બગડી ગયો છે, એની નીચેનો ખાલી લમ્સ થોડા સારા દેખાય છે. પેલા એ ધીમે રહીને એટલું કીધું, ડૉક્ટર એવું કહે છે કે આ પગનો ફોટો છે, તમે છાતીનો કહો મને કંઈ વાંધો નથી. પણ વણ જોઈતી સલાહ આપણે એટલી બધી આપીએ છીએ, એમાં આપણી જ બુદ્ધિનું આપણે ક્યારેક પ્રદર્શન કરતા હોઈએ છીએ, અને એના કારણે આપણે એવા અગણિત ચીકણા કર્મ બાંધી બેસીએ છીએ. ઋષભદેવ પરમાત્મા માટે વિચાર આવે, 400 દિવસ સુધી કર્મ સત્તાએ અન્નનો એક દાણો એમને મળવા ન દીધો, પણ ઋષભદેવ ભગવાન 400 દિવસ સુધી મનથી સહેજ પણ ખેદ નથી પામ્યા. પોતે એ જ સુંદર દીક્ષાના ભાવોની અંદર, એ જ ઉત્કૃષ્ટ ભાવોની અંદર ખાલી એક સંસારિક પ્રયત્ન, શરીરના ટકાવવા માટેનો એક પ્રયત્ન ગોચરીનો કરવો પડે એટલા માટે ગોચરીએ જવાનું, મળે તો પણ ઠીક, ન મળે તો પણ ઠીક. આ જ વસ્તુ મહાવીર સ્વામી ભગવાનના ધનના અણગાર માટે આવે છે. ભગવાન મહાવીરના 14,000 સાધુઓ, એક વખત શ્રેણિક મહારાજા પૂછે છે કે ભગવંત આટલા બધા સાધુઓ છે, બધા જ સરસ ચારિત્ર જીવન પાળે છે, પણ એમાં પણ સૌથી શ્રેષ્ઠ કોણ? ત્યારે પરમાત્મા કહે છે ધનના અણગાર. કેમ પ્રભુ ધનના અણગાર? તો કે બહુ જ ચડતે પરિણામે છે. તો કે એમની કોઈ વિશિષ્ટ તપશ્ચર્યા? તો કે હા, એ છઠના પારણે છઠ કરે છે. છઠના પારણે છઠ ગૌતમ સ્વામી પણ કરતા હતા. ગૌતમ સ્વામીએ જે દિવસે પરમાત્મા પાસે દીક્ષા લીધી ત્યારથી એમણે નક્કી કર્યું હતું કે મારે આ જીવન છઠના પારણે છઠ કરવાનો. ધનના અણગારનું પણ એ જ હતું, પણ છતાં ગૌતમ સ્વામીના ભગવાને વખાણ ન કર્યા અને ધનના અણગારના વખાણ કર્યા. કારણ શાસ્ત્રકાર ભગવંતો કહે છે ધનના અણગારે જે વ્રતને ગ્રહણ કર્યા હતા, જે તપશ્ચર્યા નક્કી કરી હતી, એ છઠ તો સરસ કરે જ, પોતે સાધના સરસ પસાર કરે, પણ જ્યારે પારણાનો દિવસ આવે ત્યારે ગોચરીએ સવારની પોરમાં નહીં જવાનું. આપણે તો 28ના પારણામાં હમણાં જો પરમ દિવસે સવારે 8 વાગ્યાની બદલે સંઘવાળા તરફથી થોડુંક લેટ થઈ જાય, 8ના 9 વાગી જાય તો સીટી એમનામ ફાટી જાય, કુકરની સીટી વાગી જાય. મધ્યાહન સમય સુધી ગોચરીએ જવાનું નહીં. મધ્યાહન કાળ પછી બધાએ ખાઈ લીધું હોય, રસોડું પરવારી ગયા હોય, એઠવાડ બહાર મુકાઈ ગયો હોય, પછી ગોચરીએ જવાનું.
અને ગોચરીએ જઈ અને વસ્તુ પણ કેવી લુખ્ખી સુખ્ખી વોરવાની શાસ્ત્રમાં વર્ણન આવે છે. જે ખોરાક ઉપર માખી પણ બેસવાનું પસંદ ન કરે, જે ખોરાકનું બટકું કૂતરાને નાખ્યું હોય તો કૂતરો સૂંઘવા તૈયાર ન થાય એવો લુખ્ખો સુખ્ખો આહાર ગ્રહણ કરવાનો અને એના દ્વારા પારણું કરવાનું, પાછું બીજે દિવસે છઠ કરવાનો. અને પારણામાં કદાચ આવો આહાર ન મળે તો છઠની બદલે અઠ્ઠમ. ખોરાક મળ્યો તો સંયમ શુદ્ધિ, ન મળ્યો તો તપોવૃદ્ધિ. આવા ચડતા પરિણામે ધનના અણગાર હતા. અને એટલે જ પરમાત્મા મહાવીર દેવના 14,000 શિષ્યમાં સૌથી ઉત્કૃષ્ટ સ્થાન ધનના અણગારને આપવામાં આવ્યું. ઋષભદેવ ભગવાનને 400 દિવસ સુધી અન્ન ન મળ્યું. 400 દિવસના અંતે શ્રેયાંશ કુમાર, જે ઋષભદેવ ભગવાનના પ્રપૌત્ર થાય, ભરત મહારાજાના દીકરા સોમયશાના દીકરા શ્રેયાંશ કુમાર, તો એ શ્રેયાંશ કુમાર એક વખત ગોખમાં બેઠા છે. ઋષભદેવ ભગવાન 400 દિવસના તપસ્વી ત્યાંથી પસાર થઈ રહ્યા છે અને એમને જોઈને પોતાને એક જાતિ સ્મરણ જ્ઞાન થયું કે આ તો સાધુના વેશમાં છે અને એમને આ બધા સોના મોરને આ બધું વરાવે છે એ તો ખપે નહીં, એમને તો ખરેખર નિર્દોષ આહાર જોઈએ. અને એ જ વખતે કોઈ ખેડૂતે શેરડીના ઘડા એમને ત્યાં લાવીને મૂક્યા હતા. ઋષભદેવ ભગવાનને પારણું કરવા માટે બોલાવે છે. ઋષભદેવ ભગવાનને શેરડીના રસથી પારણું કરાવે છે. એ દિવસ એટલે વૈશાખ સુદ ત્રીજનો દિવસ, અક્ષય તૃતીયાનો દિવસ. આજથી અબજોના અબજો વર્ષ પહેલાં બનેલી એ ઘટના, પણ એ દિવસનું મહત્ત્વ, એ સ્થળનું મહત્ત્વ, એ સંયોગોનું મહત્ત્વ એટલું બધું પાવરફુલ હતું કે એ દિવસને આજે પણ યાદ કરીને આપણે વર્ષી તપની આરાધના કરીએ છીએ. ઋષભદેવ ભગવાને 400 સળંગ ઉપવાસ કર્યા. આપણે કદાચ 400 સળંગ નથી કરી શકતા તો એકાંતરે ઉપવાસ કરીએ છીએ. પણ પારણું કયા દિવસે કરીએ? અક્ષય તૃતીયાના દિવસે. અને આજે પણ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે કંઈ પણ સારું કામ કરવું હોય, અક્ષય તૃતીયાનો દિવસ કોઈ મુહૂર્ત જોવાની જરૂર, કાળ ચોઘડિયામાં પણ કામ કરીએ તો સફળતા મળે. કેવો એ પાવરફુલ દિવસ હશે, કેવી એ સરસ અને સુંદર ક્ષણ હશે કે જ્યારે ઋષભદેવ ભગવાનને 400 ઉપવાસનું પારણું શ્રેયાંશકુમારના હાથે થયું હશે. પછીની ઘણી બધી ઘટનાઓ ઋષભદેવ ભગવાનના શાસનમાં ઘટી છે. 1000 વર્ષ સુધી ઋષભદેવ ભગવાને સાધના કરી છે. ત્યારબાદ એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. આ બાજુ ભરત મહારાજાને સિંહાસન ઉપર બેઠા પછી બધા દેશો જીતતા 32,000 દેશ 6 ખંડ જીતવાના હોય, એ જીતવા માટેનું જે ચક્રરત્ન એમની આયુધશાળામાં ઉત્પન્ન થયું. આ બાજુ સેવકે આવીને સમાચાર આપ્યા કે ઋષભદેવ ભગવાનને કેવળ જ્ઞાન થયું છે અને સમવસ્ત્રણ મંડાયું છે. બીજા સેવકે આવીને સમાચાર આપ્યા કે આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે, એની પૂજા કરવા માટે પધારો. ત્યારે ભરત મહારાજાને થાય છે કે હવે પહેલી પૂજા મારે કોની કરવી? 2 સમાચાર સાથે છે. પણ તરત થયું, ગમે તેમ તો એ ચક્ર મારા આ ભવનું કદાચ ઉદ્ધાર કરશે. જ્યારે પરમાત્માની ભક્તિ ભવોભવનો ઉદ્ધાર કરી દેશે. એટલે પરમાત્માની ભક્તિ કરવા ગયા. મરુદેવા માતાને સાથે લઈને ગયા છે. જે દિવસથી ઋષભદેવ પરમાત્માએ દીક્ષા લીધી તે દિવસથી મરુદેવા માતા એટલા શોકમગ્ન બન્યા છે, એટલો બધો વિરહનો વિયોગ એમને સતાવી રહ્યો છે. 83 લાખ પૂર્વ જોડે રહ્યા પછી પણ માતાને દીકરા પ્રત્યેનું કેટલું એટેચમેન્ટ, કે ઋષભને પોતે દીક્ષા આપવા તૈયાર નથી થયા છતાં ઋષભદેવ ભગવાન ગયા છે. એમને શું માતા પ્રત્યે પ્રેમ નહીં હોય? એમને લાગણી નહીં હોય? બધું જ હતું, પણ છતાં એમણે પોતાના જ્ઞાનમાં જોયું કે જ્યાં સુધી માતા પાસે રહીશ ત્યાં સુધી આ રાગના બંધન તૂટવાના નથી. હું દૂર જઈશ તો જ રાગના બંધન તૂટવાના છે. એટલે એમના આત્માનું એમને ભલું વિચાર્યું, શરીરનું ભલું નથી વિચાર્યું કે એમના આત્માનું કલ્યાણ શેમાં થાય. અને જ્યારે 1000 વર્ષે દીક્ષા લઈને કેવળ જ્ઞાન પામીને જ્યારે પાછા આવે છે અને ભરત મહારાજા મરુદેવા માતાને લઈને આવે છે કે દાદીમાં, તમે કહેતા હતા ને કે મારો ઋષભ, મારો ઋષભ, મારો ઋષભ, ચાલો આજે તમને ઋષભના દર્શન કરાવું. દૂરથી મરુદેવા માતા ઋષભને જુએ છે, આંખોના બધા પડલ એના નીકળી જાય છે અને ઋષભદેવ ભગવાનની શોભા જુએ છે. અદ્ભુત સમવસ્ત્રણ રચાયું છે અને ઉપર સ્ફટિકના સિંહાસન ઉપર પરમાત્મા બિરાજમાન થઈને દેશના આપી રહ્યા છે. અને એ વખતે મરુદેવા માતા કહે છે, 1 વર્ષ સુધી હું જેના માટે 1000 વર્ષ સુધી જેના માટે હું રડી છું, મારો ઋષભ કહીને મેં હજારો વર્ષ પસાર કર્યા છે, ખોરાક પણ સરખો ખાધો નથી અને એ ઋષભ આટલી બધી સુખ સાહેબીમાં આળોટે છે. એને ખબર નથી કે 1000 વર્ષ સાધના કરી છે. બસ એને એમ જ છે કે આટલી બધી સુખ સાહેબીમાં મારો ઋષભ આળોટે છે.
તો શું એને મારા પ્રત્યે કોઈ પ્રેમભાવ નથી, લાગણી ભાવ નથી, માતાના દીકરાના કોઈ સંબંધ નથી? અને એ વિચારમાં ચડતા ચડતા અનિત્ય ભાવનામાં ચડી જાય છે કે ખરેખર આ સંસારમાં કોઈ કોઈનું નથી, એકલા આવ્યા છે, એકલા જવાનું છે, કર્મના સંયોગે સંબંધ મળ્યા છે, એટલા ટકાવી શકવાના છે, જેવી આંખો મીચાશે અહીંનું અહીંયા મૂકીને પાછું જવાનું છે. આ સત્ય એમને સમજાઈ ગયું અને એ અનિત્ય ભાવના પરિણામ વધતા વધતા હાથીની અંબાડી ઉપર જ એમને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. મરુદેવા માતા કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા બાદ હજી હાથી ઉપરથી નીચે ઉતરે એ પહેલાં તો આયુષ્ય પૂરું થયું અને સીધા મોક્ષે પહોંચી ગયા. એટલે ઋષભદેવ પરમાત્માએ ધર્મતીર્થની સ્થાપના કર્યા પહેલાં મરુદેવા માતા મોક્ષે પહોંચી ગયા અને એ મરુદેવા માતાએ આ અવસર્પિણી કાળની અંદર મોક્ષના દ્વાર ખોલ્યા. પહેલે મોક્ષે જઈને તો ઠેઠ એ દ્વાર જંબુસ્વામી સુધી ચાલુ રહ્યા. અંતે છેલ્લે જંબુસ્વામી મોક્ષે ગયા અને મોક્ષના દ્વાર ભરત ક્ષેત્રમાંથી બંધ થયા. હકીકતમાં મોક્ષને કોઈ દ્વાર નથી. આ તો ખાલી એવું બોલવામાં આવે કે ભાઈ દ્વાર ખોલ્યા અને દ્વાર બંધ કર્યા, બાકી મોક્ષ તો ઓપન જ છે. પરંતુ અત્યારે આપણે મોક્ષે જઈ શકતા નથી એટલે આ રીતે આવું બોલાય છે. પછી ઋષભદેવ પરમાત્મા ઘણો બધો સમય પૃથ્વી તટ ઉપર વિચરણ કરે છે, ઘણા બધા જીવોનું કલ્યાણ કરે છે. અંતે 84 લાખ પૂર્વનું આયુષ્ય પરિપૂર્ણ કરી ઋષભદેવ પરમાત્મા ઘાતી અઘાતી તમામ કર્મનો ક્ષય કરી અને અંતે પોતે નિર્વાણ પદની પ્રાપ્તિ કરે છે. અને આ રીતે આ ભરત ક્ષેત્રમાં સૌથી પ્રથમ તીર્થપતિ મોક્ષે ગયા બાદ 3.5 વર્ષનો ગાળો સમય પસાર થયા બાદ ત્રીજો આરો પરિપૂર્ણ થયો, ચોથો આરો બેઠો. ઋષભદેવ ભગવાનની પાટે ભરત મહારાજ આવ્યા, એમને આરીસા ભવનમાં કેવળ જ્ઞાન થયું. ભરત મહારાજાની પાટે સોમયસા રાજા આવ્યા, એમની પાટે ચંદ્રયસા. એમ કરતાં કરતાં 8 પાઠ સુધી જેટલા પણ રાજા આવ્યા બધાને આરીસા ભવનમાં કેવળ જ્ઞાન. ઋષભદેવ પરમાત્માની પાઠ પણ કેટલી મજબૂત ને કેવી સુંદર કે પોતે રાજગાદી તો સોંપતા ગયા પણ સાથે સાથે આધ્યાત્મિક ભાવવાળી એવી ગાદી સ્થાપી કે એ પાટે જેટલા પણ આવ્યા સરસ રાજ્ય સંચાલન કર્યું એટલું જ નહીં, અને એ પાઠ ઉપર જે બેઠા બધા મોક્ષે પહોંચતા ગયા. 8 પાઠ સુધી તો આરીસા ભવનમાં જ કેવળ જ્ઞાન પામીને મોક્ષે. અને પછીની પાઠ પરંપરામાં એમ કહેવાય છે કે ઋષભદેવ ભગવાનથી અજીતનાથ ભગવાન સુધીના સમયમાં અસંખ્ય રાજવીઓ મોક્ષે ગયા. જે પણ એ પાઠ ઉપર બેઠા મોક્ષે, જે પણ એ પાઠ ઉપર બેઠા મોક્ષે, ઠેઠ અજીતનાથ ભગવાન સુધી આ પરંપરા ચાલુ રહી. તો આવી રીતે આવા તીર્થંકર ભગવંતોના જીવન ચરિત્ર આપણા જીવનમાં કંઈક અંશે પણ આપણે ઉતારીએ અને એના દ્વારા આપણે આપણા આત્મ તરફ દ્રષ્ટિભાવ જાગૃત કરી સ્વભાવમાં સ્થિર થઈએ, વિભાવથી મુક્ત થઈએ અને સ્વભાવ દશાને પ્રગટ કરવા માટે આપણે સૌ સમર્થ બનીએ. એ જ મંગલ કામના સાથે જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. કલ્પસૂત્રના હજી ઘણા બધા ભાવો કહેવાના રહી ગયા છે. ક્યાંક અમારી અજ્ઞાનતાના કારણે રજૂ નથી કરી શક્યા, તો ક્યાંક સમય મર્યાદાના કારણે રજૂ નથી થઈ શક્યા. એટલે કોઈ રખે માની લેતા કે આખું કલ્પસૂત્ર સરસ સંભળાઈ ગયું, ના, હજી તો એનો માંડ 20-25% ભાગ આપણે સમજવા પ્રયત્ન કર્યો છે. બાકીનું ઘણું બધું હજી આમાં સમજવાનું કહેવાનું બાકી છે. આવતીકાલે સંવત્સરી મહાપર્વ સવારે 10 થી 12 આપણે 12સા સૂત્રના ફોટાના દર્શન, એનો ચડાવો જ્યારે સંઘ તરફથી બોલાશે પણ એના આવતીકાલે ફોટાના દર્શન કરાવવામાં આવશે અને જે ફોટા બતાવવામાં આવશે એનું થોડુંક બ્રીફ અહીંયાથી આપવામાં આવશે. એટલે ફોટાના દર્શન કરતી વખતે આપણને તે પ્રકારના ભાવ જાગૃત થાય. એટલે આવતીકાલનું સવારનું પ્રવચન એની ઉપર રહેશે અને સાંજે સંવત્સરી પ્રતિક્રમણ પછી એક અડધો કલાકનું મંગલિક પ્રવચન રાખેલું છે, જેમાં આપણે ક્ષમા ભાવ વિશે થોડોક વિચાર કરીશું અને આપણે આ પર્યુષણ મહાપર્વની આરાધનાને આપણે સફળતા તરફ આગળ દોરી જઈશું. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ પચખાણ. હાજી, આજે ને કાલે જેને ઉપવાસ કરવાનો છે એ છઠ લઈ લેજો. આજના એક દિવસનો ઉપવાસ હોય તો એક ઉપવાસ, ગઈકાલથી જેણે અઠ્ઠમના લીધા હોય એના માટે પાણહારનું પચખાણ. જે પણ તમારે ઉપવાસની ભાવના હોય, એક ઉપવાસ, 2 ઉપવાસ, પાણહાર, તિવ્યાર ઉપવાસ, ચોવ્યાર ઉપવાસ બધું આમાં આવી જશે. સૂર્યોગે છઠ્ઠમ બત્તમ અઠ્ઠમ પચખાઈ સૂર્યોગે ચોવ્યમ પ્યારમ તિવ્યમ પ્યારમ અસમ પાણમ ખાઈમમ સાઈમમ અનથાણમ સસાગાણમ પરિઠામગ્રમ મત્રાગણ સંસ્થાગાણમ પાણહાર પુરુષી 60 પુરુષે સૂર્ય પરિમટ મુરસી મુચકાઈ અનથાણમ સસાગાણમ પચ્છન્ન કાલે દિશામોણમ સાવણ મહત્રાગણ સંસ્મૃતિ ગાણમ પાણસ લેવેણવા અલેવેણવા છેણવા બહુલેણવા સસિથેણવા સિથેણવા વોસી રહી. 60 પુરુષીથી ઉપરના બધા પચખાણ, એકાશનું, 82, આઈમ્બિલ, 60 પુરુષી બધું જ.
उगेश नौकार से पोर से सातपुर से सूर्य के परिमरी मुर्सी मुचकाई उगेश चौवीम पेरम मसरम पाणम खाइमम साइमम अनथाणुगणम ससागण पच्छन्नगण देसावणम सावणम मत्रगण संस्थगणम आयम बिलम निवियुगे पचकायंत्रगण ससागणम लेवालियण गिट्ठ संसेंद्र उखिटवयुगण पड़छोम केण पाठ्यवगण मत्रगण संस्थगणम एकाश्रम बियाश्रम पचकायति विहम पियारम असरम खाइमम साइमम अनथाणुगण ससागणम सागरगणम आउटन पसारम गुरुपुठाणनम पाठ्यवगण महत्रगण सौसमेत्यगणम पाणस लेवेणवा अलेवेणवा अच्छेण बहुलेण ससिथेणवा सिथेणवा वोसिरई तपस्वीओ बधा शातामां हसो सर्वमंगलमांगल्यं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जैनं जयति शासनं। बोलो महावीर स्वामी भगवान